18-19 લઈ લે, આજ કાલ 13 બરોબર ને? પાકું કરવાનું છે આપણે, ગમે ગીતા આખી મોઢે કરવાની છે, પૂરી થાય ત્યાં સુધી. ગમે ત્યાંથી પૂછે ને હવે 18માં જે એનો 20નો શ્લોક બોલો એટલે આવડી જવું જોઈએ. નેવ તસ્ય કૃતેનાર્થો નેવ તસ્ય કૃતેનાર્થો ના કૃત્યેનેહ કચ્ચન ના કૃત્યેનેહ કચ્ચન નેવ તસ્ય કૃતેનાર્થો ના કૃત્યેનેહ કચ્ચન ન ચાસ્ય સર્વભૂતેષુ ન ચાસ્ય સર્વભૂતેષુ કચિદર્થ વ્યપાશ્રય ન ચાસ્ય સર્વભૂતેષુ કચિદર્થ વ્યપાશ્રય નેવ તસ્ય કૃતેનાર્થો ના કૃત્યેનેહ કચ્ચન ન ચાસ્ય સર્વભૂતેષુ કચિદર્થ વ્યપાશ્રય નેવ તસ્ય કૃતેનાર્થો ના કૃત્યેનેહ કચ્ચન ન ચાસ્ય સર્વભૂતેષુ કચિદર્થ વ્યપાશ્રય તસ્માદસક્ત સતતં કાર્યકર્મ સમાચર કાર્યકર્મ સમાચાર તસ્માદસક્ત સતતં કાર્યકર્મ સમાચાર અસક્તો યચરન કર્મ અસક્તો યાચરન કર્મ પરમાનોતિ પુરુષ પરમાપ્નોતિ પુરુષ પરમાનોતિ ચ પુરુષ અસક્તો યાચરન કર્મ પરમાપ્નોતિ પુરુષ અસક્તો યાચર કર્મ પરમાપ્નોતિ પુરુષ તસ્માદસક્ત સતત પુરુષ તસ્માદસક્ત સતતં કાર્યકર્મ સમાસર અસક્તો યાચર કર્મ પરમાનોતિ પુરુષ નેવસ્ય કૃતેનાથો ના કૃત્યેનેહ કચ્ચન ન ચાસ્ય સર્વભૂતેષુ કચિદાચાર અસક્તો યાચરન કર્મ પરમાપ્નોતિ પુરુષ પરમાપ્નોતિ પુરુષ હરિ ઓમ.
દેવં કંસચાણૂરમર્દન દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુ ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ નારાયણં નમસ્કૃત્યં નરં ચૈવ નરોત્તમં દેવીં સરસ્વતી વ્યાસં તતો જયમુદીરયે તતો જયમુદીરયે. નૈવ તસ્ય કૃતે નાથો ના કૃતે નેહ કચ્ચન ન ચાસ્ય સર્વભૂતેષુ કચિદર્થવ્યપાશ્રય. તે કર્મયોગથી સિદ્ધ થયેલા મહાપુરુષનું આ સંસારમાં ન તો કર્મ કરવાથી કશું પ્રયોજન રહે છે અને ન તો કર્મ ન કરવાથી પણ કશું પ્રયોજન રહે છે. તેમજ સઘળા પ્રાણીઓમાં કોઈ પણ પ્રાણી સાથે આ મહાપુરુષોનો લેશ માત્ર પણ સ્વાર્થનો સંબંધ નથી રહેતો. આનો વિચાર આપણે થોડોક ગઈકાલે કર્યો હતો અને શ્રાદ્ધની વાત તો વચ્ચે થોડીક નીકળી હતી એટલે થોડીક વાતો રહી ગઈ છે, એટલે આજે આપણે એનો ફરીથી વિચાર કરી લઈએ. શ્રીમદ ભગવદ્ ગીતા ચિંતન શરૂ થયું એને 174મો દિવસ. ગઈકાલે આપણે શ્રીમદ ભગવદ્ ગીતાના 3જા અધ્યાયના 18મા શ્લોકનો થોડો વિચાર કર્યો. કર્મયોગથી સિદ્ધ મહાપુરુષનો કર્મો સાથે પોતાના માટે વ્યક્તિગત સુખ આરામ માટે કે કોઈ સંબંધ રહેતો નથી. મહાપુરુષનું વર્ણન આ શ્લોકની અંદર ભગવાને કરેલું છે કે મહાપુરુષનું લક્ષણ કેવું, એના ગુણો કેવા, એનું જીવન કેવું, એ બધું મહાપુરુષનું વર્ણન આ 18મા શ્લોકની અંદર ભગવાને બહુ સરસ રીતે સમજાવ્યું છે. મહાન પુરુષ એમ જ થવાતું નથી, પણ આ કહે છે મહાન પુરુષ કોણ? તો કે મહાપુરુષો લેશ માત્ર સ્વાર્થનો સંબંધ રાખ્યા વગર જગતની અંદર પોતાની ભક્તિ સમજી અને સતત કર્મયોગ કરતા રહેલા. પોતાની ભક્તિ સમજે, ઉપાસના સમજે, સાધના સમજે. હું ઉપદેશક નથી, હું સુધારક નથી, હું અજ્ઞાનીઓને જ્ઞાન આપવાવાળો નથી, હું વ્યસન મુક્ત કરાવવાળો નથી, હું એક પૂજારી છું, એક ઉપાસક છું, એક ભક્ત છું અને મારી ભૂમિકા ભક્તની અથવા ઉપાસનાની છે. તેથી હું ઉપાસના કરું છું. ઉપાસના કરતી વખતે એમાં કોઈ પ્રકારનો સ્વાર્થ જેનો નથી, એના માટે શ્રીમદ ભગવદ્ ગીતા મહાપુરુષ શબ્દ વાપરે છે કે સ્વાર્થ વગર, છેલ્લી કડીમાં કીધું ને કે સ્વાર્થ વગર માનવ માત્ર ઉપર પ્રેમ કરવો ને એ અઘરામાં અઘરું છે. ગઈકાલે આપણે જોતા હતા પ્રેમ શા માટે? તો કે ધંધો હોય તો એકાબીજા પ્રેમ કરે, કે આનંદ મેળવવાનો હોય ને એકાદો પ્લેયર ઘટતો હોય કે ભાઈબંધ ઘટતો હોય તો એની હારે પ્રેમ કરે, સંબંધ બાંધે, અથવા કોઈ પ્રિન્સિપલ સિદ્ધાંત હોય તો એની સાથે સંબંધ બાંધે. પણ શ્રીમદ ભગવદ્ ગીતાના આ 3જા અધ્યાયના 18મા શ્લોકની અંદર ભગવાને કીધું છે સ્વાર્થ ન હોવા છતાં સંબંધ બાંધવો, પ્રેમ બાંધવો, એને ડિવોશન, દૈવી એટલે ભક્તિ સંબંધ કહેવામાં આવે છે. આ ભક્તિનો જે સંબંધ છે ને એ ભક્તિનો સંબંધ અહીંયા શ્રીમદ ભગવદ્ ગીતાના 3જા અધ્યાયના 18મા શ્લોકમાં ભગવાને સમજાવ્યો છે. કોઈ પ્રકારની અપેક્ષા કે સ્વાર્થ રાખ્યા વગર સમાજના અંતિમ માણસ સુધી જાય અને જે પોતાની પાસે રહેલી જે કાંઈ શક્તિઓ છે, સમજણ છે, જ્ઞાન છે, એ સતત પીરસવાનો ધંધો જે કરે ને એનું વર્ણન ભગવાને આ શ્લોકની અંદર કરેલું છે. આવું કાર્યમાં ભગવાન યોગેશ્વરને પ્રમુખ સ્થાન આપે છે. વ્યક્તિમાં રાગ દ્વેષ આવે, બરોબર ને? કોઈ પણ વ્યક્તિ હોય ને કોઈ પ્રમુખ, કોઈ ટ્રસ્ટનો, કોઈ અથવા સંસ્થાનો પ્રમુખ બનાવો તો એમાં રાગ દ્વેષ આવે કે નહીં? થોડો ઘણો ભલે ગમે એટલો એને બાંધવાનો પ્રયત્ન કરે પણ અંદર રહેલી બહાર નીકળે કે નહીં?
મેં તને અહીંયા ખુરશી રાખવાની કીધી હતી અને 4 આંગળ શા માટે ફેરવી? રાગદેશ ઉભા થયા કે નહીં? થાય જ એમ. કોઈ પણ કાર્ય, કોઈ પણ સંસ્થામાં કોઈ પણ માણસ જ્યારે કામ કરે ને ત્યારે આવા રાગ દ્વેષો થાય ને થાય. ભલે નાના નાના પણ હોય, પણ થોડુંક એમ થાય મારો મેં કર્યું અને આને વીખી મારી. ઘણી વાર આવું થાય ને, એ ભાઈ તારે વહેલું આવી જવું જોઈએ હરખી ખુરશી માંડવી. તો ઘણી વાર આવા શબ્દો પણ આપણે નીકળે કે નહીં? તો કોઈ કાંઈ કહેશે કે કોઈ ભગવત કાર્ય હોય, કોઈ ટ્રસ્ટ હારું હોય, તો એમાં ભગવાનને જો પ્રમુખ બનાવી દે ને તો એ સંસ્થામાં કાંઈ વાંધો આવે નહીં. માણસમાં તો રાગ દેશ રહેવાના ગમે તેટલો માણસ પ્રયત્ન કરે પણ હાથમાં પડી જાય થોડું ઘણું તો આપણો રાગ બહાર આવ્યા વગર રહેતો નથી. તેથી મહાપુરુષ કોણ? તો કે મહાપુરુષ પોતાની સંસ્થા, પોતાનું ટ્રસ્ટ કે પોતાનો ભક્તિ માર્ગ જો સંભાળીને ચલાવવાનો હોય, સમૂહ ભેગો થવાનો હોય, તો સમૂહની અંદર ભગવાનને પ્રમુખ સ્થાન આપી દો. કોણ? માણસમાં તો રાગ દેશ રહેવાનો છે. તો સમૂહની અંદર આવી રીતના ભગવાનને જો આવી રીતના પ્રમુખ બનાવી દે તો કાર્ય લાંબા કાળ સુધી કાર્ય ચાલે છે. એટલે મહાપુરુષ કોણ? તો કે આવી રીતના ભગવત કાર્યની અંદર, સામૂહિક કાર્યની અંદર, યજ્ઞીય કાર્યની અંદર ભગવાનને પ્રમુખ સ્થાન આપી દે એ મહાપુરુષ કહેવાય છે. બીજી વાત, કાર્યમાં, પ્રભુ કાર્યમાં ભગવાન યોગેશ્વરને પ્રમુખ સ્થાન આપે છે. વ્યક્તિમાં રાગ દ્વેષ આવે છે, આ સંભવ છે. તેથી ભગવાનને પ્રમુખ સ્થાન આપવું જોઈએ અને આવું જે કરે છે ને મહાપુરુષ કહેવામાં આવે છે. ભગવાન શ્રી કૃષ્ણે ગીતામાં મહાપુરુષનું વર્ણન કર્યું છે. આ શ્લોકની અંદર કોનું વર્ણન કર્યું છે? મહાપુરુષનું. મહાપુરુષ કેવા? કે કોઈ પણ ભૂત માત્ર જો શબ્દ આગળ લગેડ્યો સર્વભૂતેષુ, એટલે એમાં પશુ પણ આવે, પક્ષીઓ પણ આવે, માણસ પણ આવે. બધા ઉપર જે ભાવ અને પ્રેમનો નિસ્વાર્થ ભાવે વરસાદ જે વરસાવે છે ને આને મહાપુરુષ કહેવામાં આવે છે. પશુ હોય, પક્ષી હોય, કોઈ પણ હોય, માણસ હોય, નિસ્વાર્થ ભાવે પ્રેમ કરવાનું જે સમજણ સમાજમાં ઊભી કરવાનો પ્રયત્ન કરે છે એને મહાપુરુષ કહેવાય છે. ભગવાન શ્રી કૃષ્ણે ગીતામાં મહાપુરુષનું વર્ણન કર્યું છે. તો મહાપુરુષ કોણ? જે વેદના વિચારો લઈને અંતિમ માણસ સુધી સ્વાર્થ સંબંધ રાખ્યા વગર જે વેદના વિચારો જઈને કહેશે એને મહાપુરુષ કહેવામાં આવે છે. છેલ્લો શબ્દ બહુ કે સ્વાર્થ વગર મહાપુરુષ જગતની અંદર ફરે છે અને સમાજને અંતિમ માણસ સુધી સદવિચારો પહોંચાડે એને મહાપુરુષ કહેવામાં આવે છે. બીજી વાત છે કે સ્વાર્થ સંબંધ વગર લઈ જાય છે અને વેદના સત્ય સિદ્ધાંતો સમાજની સામે મૂકે છે. ઋષિઓના રસ્તે ચાલે તે મહાપુરુષ પોતાનો નવો રસ્તો ઊભો કરે ને. અમારા પૂર્વજો આપણે ઘણું બધું આપીને ગયા છે. નવું કાંઈ શોધવાની કે નવું કાંઈ ખોળવાની જરૂર નથી. આપણો વારસો જ, આપણો ખજાનો જ એટલો વેદ છે, ઉપનિષદ છે, ગીતા છે, રામાયણ છે, મહાભારત છે, આપણા ઋષિઓ છે, આપણા આચાર્યો છે, આપણા સંતો છે. આ બધો એટલો ખજાનો આ જગતની અંદર મૂકીને ગયા છે કે એમાંથી લઈને જો આપણે કરીને તો જિંદગી પૂરી ન થાય એટલો આ વારસો લઈને મૂકીને ગયા છે. તો એનો અભ્યાસ કરવો, જે અમારા શાસ્ત્રમાં જે વાત લખી છે એને ઊંડાણપૂર્વક સમજી અને શાસ્ત્રના સિદ્ધાંતો અંતિમ માણસ સુધી લઈ જવાનો જે પ્રયત્ન કરે એને મહાપુરુષ કહેવામાં આવે છે. મહાપુરુષ કોઈ દિવસ સમાજમાં સંપ્રદાય ઊભો કરતો, એ સંપ્રદાય ઊભો કરે નહીં. સંપ્રદાય આવે એટલે ત્યાં થોડો રાગ દ્વેષ આવે, પછી ધીમે ધીમે 1 માંથી 2, 2 માંથી 4, 4 માંથી 18 આવી રીતના 54 મંદિરો અલગ અલગ એક સંપ્રદાયના થાય કે ન થાય? રાગ દ્વેષ આવ્યા વગર રહેતો નથી. તેથી કહે છે કે સંપ્રદાયના નાદમાં ન પડતા મહાપુરુષ અહીંયા શ્રીમદ ભગવદ્ ગીતા છે, વેદ છે, ઉપનિષદ છે, રામાયણ છે, એના જે સત્ય સિદ્ધાંતો છે ને એ સમાજના અંતિમ માણસ સુધી લઈ જવાનો પ્રયત્ન કરે અને આવો જે પ્રયત્ન કરતો હોય તેને મહાપુરુષ કહેવામાં આવે છે. અર્જુનને તો ભગવાને કહી દીધું કે આવો જે મહાપુરુષ છે એ સ્વાર્થ વગર સમાજના અંતિમ માણસ સુધી સદવિચારો પહોંચે. આટલી વાત એણે કરી દીધી તો એને ઊંડાણમાં જવું પડે કે નહીં? આપણે અણુ હોય, પરમાણુ હોય, દ્વિઅણુ હોય કે ત્રિઅણુ હોય, એને ફોડીએ તો એનો વિસ્ફોટ થાય તો ખબર પડે, બરાબર ને? વૈજ્ઞાનિકો પણ કોઈ પણ તત્વના પેટાળમાં એના ઊંડાણમાં જવા માટે એને બધાને ફોડે કે નહીં? આ શબ્દ અહીં ફોડવાનો. અહીં મહાપુરુષ શબ્દ વાપરો છે અને મહાપુરુષ કોને કહેવાય? તો કે સ્વાર્થ વગરનો પ્રેમ અને સ્વાર્થ વગરનું જે કામ કરે એને મહાપુરુષ કહેવામાં આવે છે. ભગવાને બહુ સ્પષ્ટતા
મહાપુરુષ માટે આ શબ્દ વાપર્યો છે. વિચિત્ર વેશ પહેરી અને સમાજમાં ફરે છે અને મહાપુરુષ કીધો નથી. મિત્ર, આ શ્લોકમાં એવું લખત, આવા કપડાં પહેર્યા હોય, આવી ધોતી હોય, આટલી ચોટલી હોય, આટલું ત્રિપુંડ તારેણું હોય, ગળાની અંદર 4-5 માળાઓ હોય અને એ પાછી કપડાની બહાર હોય, અંદર હોય તો વાંધો નહીં. ક્યાં આ બધું કે એને મહાપુરુષ અહીં કીધો નથી. મહાપુરુષની સીધી સાદી વ્યાખ્યા આપી છે કે વેદના અતિ દિવ્ય, વેદના અતિ તેજસ્વી અને વેદના વિચારો સમાજના અંતિમ માણસ સુધી સ્વાર્થ વગર લઈ જવાનો જે પ્રયત્ન કરે છે એને મહાપુરુષ કહેવામાં આવે છે. બીજી વાત, ઋષિઓના રસ્તે ચાલે તે મહાપુરુષ. નવો રસ્તો ઊભો કરે નહીં. નહીતર ઘણા લોકો નવો રસ્તો, ભાઈ આ અમારો રસ્તો છે, અને પછી એ ટોળામાં લાવવાના પ્રયત્ન કરે, એ કુંડાળામાં પૂરવાના પ્રયત્ન કરે, અને પછી પૂરવા માટે શું આપે, કાં તિલક આપી જાય, કાંઈક વેશ આપી જાય, કંઠી આપી જાય, કાંઈક ને આ કુંડાળામાં તારે બહાર જવાનું નહીં. ગીતા આપણે બહુ સ્પષ્ટ રીતે, એટલે તો જે આ મોટા મોટા સંન્યાસીઓ છે ને ગીતા નથી વાંચતા એનું કારણ એના આ, કારણ કે ભગવાને ફટકા જ માર્યા છે આમાં. એને આ મહાપુરુષનું વર્ણન કોણે કર્યું છે? ભગવાને. કોની સામે કર્યું? તો કે અર્જુનની સામે. અર્જુનને કહેશે કે હે અર્જુન, મહાપુરુષ જગતની અંદર જે ફરે છે ને એ કોઈ પણ પ્રકારનો લોકો કે ભૂત માત્ર પાસે સ્વાર્થનો સંબંધ બાંધતો નથી. નિસ્વાર્થ કર્મયોગ કરીને સમાજના અંતિમ માણસ સુધી સદવિચારોને પહોંચાડવાનો જે પ્રયત્ન કરે છે ને આ જગતના બધા મહાપુરુષો છે, એવું અહીં વર્ણન છે. બીજી વાત, આ મહાપુરુષનો અયાચક રોય છે. અહીં કીધું છે કે મહાપુરુષ કોણ ભાઈ? તો કે સ્વાર્થ વગરનો પ્રેમ કરો અને સ્વાર્થ વગરનું કામ કરવું એ તો છે જ, પણ એક વધારે ભગવાને કોલમ એ ઉમેરી કે આવા મહાપુરુષો અયાચક વ્રત રાખીને સમાજમાં ફરે. હું સમાજમાં જઈશ, અંતિમ માણસ સુધી જઈશ, પણ એની પાસેથી મને કશું ભૌતિક ફાયદો થાય એટલા માટે મારે જોવાનું, મારા પૈસે જવાનું, મારા ખર્ચે જવાનું, મારો ટાઈમ લઈને જવાનું, મારું જે કાંઈ હોય એ બધું જ મારું પોતાનું લઈ અને જ્યાં 3 દિવસ 2 દિવસ કે 1 દિવસ 24 કલાક રોકાઈશ ત્યાં એની પાસે કોઈ પ્રકારની અપેક્ષા રાખીશ. અયાચક વ્રત. કેવું અયાચક વ્રત? એટલે માયગા વગર જીવન ચલાવવું. એટલે તો ભગવાને ગીતામાં કીધું છે કે અનન્ય ચિંતયંતો મામ એ જના પર્યુપાસતે તેસામ નિત્યાભિયુક્તાનામ યોગક્ષેમમ વામ. 9મા અધ્યાયના 22મા શ્લોકમાં ભગવાને બહુ સ્પષ્ટ રીતે અયાચક વ્રતનું મહત્વ સમજાવી દીધું છે. સમાજની અંદર કોઈ પ્રકારની અયાચક વૃત્તિ રાખીને સમાજમાં ફરે. બીજો મહાપુરુષનો એક બીજો અર્થ એ પણ થાય, પોતે તો અયાચક વ્રત રાખી શકે. હાલો, મહાપુરુષ હોય, સંત હોય, બધા જ ગુણો એને પ્રાપ્ત કર્યા હોય, એ પોતે અયાચક વ્રત રાખે, પણ હજારો લોકોની અંદર, લાખો લોકોની અંદર અયાચક વૃત્તિ ઊભી કરીને સ્વાર્થનો સંબંધ રહેતો નથી. નાના હું ગામડામાં આવ્યો છું, 3 દિવસ રહેવાનું છે, અને અહીં તો બહુ સરસ ગાયો ને ભેંસો ખૂબ દૂધે છે. હું જાય ને ત્યારે 10 લીટર દૂધ લેતો જાય, બરોબર ને. હવે ત્યાં 100 રૂપિયા અમારે ઓરિજિનલ ગાયનું દૂધ લેવા જાય તો લીટરે 100 રૂપિયા, અહીં તો 40 રૂપિયાનું મળે. કેટલું? 60 રૂપિયાનો સીધો 1 લીટર નફો થાય કે નહીં? આવો પણ વિચાર જેને આવતો નથી ને એને કહેવાય મહાપુરુષ. જોવે છે, બધું કરે છે, ભોગવે છે, 3 દિવસ સુધી રહેશે, જરૂરિયાત પણ પૈસા આપીને જે વસ્તુ કદાચ ઘટે તો પૈસા આપીને લઈ અને પોતે 3 દિવસ છે. ના અહીં શાકભાજી બહુ તાજું ને સારું છે, ઓર્ગેનિક. ત્યાં તો હાલો 100 રૂપિયાનું કિલો છે, અહીં 50 રૂપિયા મળે, આનું 5 કિલો લેતા જાય, 3 દી પૂરા થાય. આવો પણ વિચાર કરતો, આને કહેવાય અયાચક વ્રત. શહેરમાં તો આવું કાંઈ ભેળસેળવાળું ઘી બધું બહુ મળે છે, અહીંયા તો ચોખ્ખું. જો ને આ ગાયું કેટલી સરસ છે, એમ કે હાલની 2 કિલો ઘી લેતો જાય. આવું કહેવાનો અર્થ કે આ લેશ માત્ર પ્રાણી ભૂત માત્ર પાસેથી મળતી રહેલી જે વસ્તુઓ છે કે વ્યક્તિ પાસેથી મળતી રહેલી વાતો જે છે ને એમાં કોઈ પ્રકારનો સ્વાર્થ રાખ્યા વગર અંતિમ માણસ સુધી અયાચક વ્રત રાખીને સમાજમાં જે ફરે એને મહાપુરુષ કહેવામાં આવે છે. એવું વર્ણન ભગવાને કર્યું છે. આ મહાપુરુષ ભક્તિની બેઠક દ્વારા અંતિમ માણસ સુધી પ્રભુનો વિચાર લઈને જાય છે. ભગવાનનો વિચાર, એમાં મારો કચરો કે મારું ગુંગું હાલે ને. ભગવાનનો જે વિચાર છે, ભગવાને જે વાત કીધેલી છે એ જ ઢાંચાની અંદર અંતિમ માણસ સુધી ભગવાનનો ભક્તિની બેઠક ઉપર, બેઠક શેની છે? સ્વાર્થની નથી, સિદ્ધાંતની નથી કે કોઈ મને પ્રોફિટ મળે, પણ મારી ભક્તિ છે એ બેઠકની ભક્તિ. સાંભળોવાળો સાંભળીને પોતાની ભક્તિ કરે છે,
બોલવાવાળો બોલીને ભક્તિ કરે છે. બંનેનો સંબંધ ભગવાનની સાથે એક સરખો જ છે. એમાં ભગવાન માટે ભગવાનને કોઈ એમાં ભેદભાવ હોતો. બોલવાવાળો બોલીને પોતાનું પાકું કરે, સાંભળવાળો આ ભક્તિની બેઠક સમાજના અંતિમ માણસ સુધી લઈ જવાનો જે લોકો પ્રયત્ન કરે છે એને મહાપુરુષ કહેવામાં આવે છે. આ મહાપુરુષ ભક્તિની બેઠક દ્વારા અંતિમ માણસ સુધી પ્રભુનો પ્રેમ લઈને જાય છે. કોઈ પણ પ્રકારની અપેક્ષા રાખતો નથી. મહાપુરુષ એટલે જ પ્રેમની પકડ. કેવી? મહાપુરુષ પાસે પ્રેમની પકડ હોય છે. એની પાસે જનાર જે લોકો છે ને એ ગમે તેટલા ક્રોધ, ગમે તેટલા આવા પાપી હોય, દુરાચારી હોય, પણ મહાપુરુષ પાસે જાય ને ત્યાં થોડેક દૂર હોય ને ત્યાં જ એના વિચારોમાં પરિવર્તન આવવા લાગે. ભગવાન બુદ્ધ જંગલની અંદર ફરતા હતા. એક જંગલની અંદર એક વૃક્ષની નીચે બેસી અને સાધના, ધ્યાન, ધારણા બધું કરતા હતા. એવા સમયે આજુબાજુના ગામના લોકોને ખબર પડી કે મહાપુરુષ ભગવાન બુદ્ધ આપણા વિસ્તારની અંદર આવ્યા છે. એટલે બધા લોકોને એમ થયું કે આટલો મોટો મહાપુરુષ, આટલો મોટો આવા ભગવાન તુલ્ય જે બુદ્ધ છે એ આપણે ત્યાં ફરતા ફરતા જો આવ્યો હોય તો આપણે એને નમસ્કાર કરવા માટે જવા જોઈએ. નમસ્કાર કરવા માટે જાય, બરાબર ને? એટલે કંઈક ને કંઈક લેતું તો જવું પડે. ભલે મુઠ્ઠી જાર લઈ જાય, પણ જે મહાપુરુષને હું નમસ્કાર કરવા માટે જાઉં છું, એને આવી રીતે વંદન કરવા માટે જાઉં છું, તારે મારે થોડું ઘણું કાંઈ એના ચરણની અંદર મૂકીને વંદન કરવા. આમ બધા પોતપોતાની કેપેસિટી પ્રમાણે ગામમાંથી બધા લઈ અને બુદ્ધ ભગવાનના દર્શન કરવા માટે આ બધા ત્યાં જાય છે. અહીંયા નગર શેઠને પણ ખબર પડી અને રાજાને પણ ખબર પડી. કોઈએ કીધું રાજાને, પ્રધાને કીધું કે આવા એક મહાપુરુષ ભગવાન તુલ્ય આવ્યા છે, તો કે હાલો આપણે હાથીની અંબાડી ઉપર જઈ. પ્રધાનને કીધું માવતને બોલાવો, હાથીને તૈયાર કરો અને આપણે પણ બુદ્ધ ભગવાનના દર્શન કરવા માટે જવું છે. એટલે એ તો હાથીની અંબાડી ઉપર બેસી અને રાજા પણ સવારી લઈ અને બુદ્ધ ભગવાનના દર્શન કરવા માટે આવી રીતના જવા માટે નીકળ્યા. નગર શેઠને પણ ખબર પડી કે આવા મહાપુરુષ આ જગત આવ્યા છે, આપણે પણ જઈએ. એ પણ પોતાની રીતે એના જે કાંઈ નોકર ચાકર હતા એની સાથે લઈ નગર શેઠ પણ આ જંગલની અંદર જ્યાં ભગવાન બુદ્ધ જ્યાં હતા ત્યાં આવવાની તૈયારી કરે. રસ્તાની અંદર અહીંયા પ્રધાન કહે છે કે આપણે જાય છીએ તો હે રાજા આપણે કાંઈક ત્યાં લેતું જવું જોઈએ. તો કે હાલોની રસ્તામાં કોઈ માળી હશે તો માળી પાસેથી આપણે એકાદું ફૂલ ખરીદી અને આપણે ત્યાં લઈ જશું. એમ કરી અને જાય છે તો રસ્તામાં માળી બેઠો હોય છે, કમળનું એક જ ફૂલ રહ્યું છે, બાકી બધા ફૂલ વેચાઈ ગયા. એટલે એને થયું કાંઈ વાત. રાજાની સવારી આવી અને રાજા એ પ્રધાનને કીધું કે ભાઈ આ ફૂલ એમની પાસેથી લઈ લે, જે કાંઈ એના પૈસા હોય એને આપીને આપણે ભગવાન બુદ્ધના ચરણમાં આ ધરવાનું છે. એટલે કે કાંઈ વાંધો નહીં. એમ કરીને ઉતરીને લેવા જાય ત્યાં નગર શેઠની સવારી આવી. નગર શેઠ પણ કહે છે કે ભાઈ આ એક જ ફૂલ છે તો તું મને આપે એમ. રાજાનો પ્રધાન કહે છે કે ના ના, અમારા રાજા માટે આ ફૂલ છે. એમ કરી અને એ તો હરીફાઈ જાગી. ઓલો કે 1 રૂપિયો, તો ઓલો કે 2 રૂપિયા, ઓલો કે 5 રૂપિયા, ઓલો કે 100 રૂપિયા. હવે હરીફાઈ એટલી લાંબી આવેલી કારણ કે બે પૈસાવાળા, એક રાજા હતો અને એક નગર શેઠ હતો. પૈસાની કાંઈ ખામી હતી. બધાય આમ જેમ હરાજીમાં કેમ ભાવ વધવા લાગે એમાં કમળના ફૂલનો ભાવ વધવા લાગ્યો. પેલો માળી વિચાર કરે છે કે આ મારી પાસેથી કદાચ 100 રૂપિયાનું 1 રૂપિયાનું ફૂલ કદાચ 100 રૂપિયામાં લઈ જાય તો મને તો સીધા 99 રૂપિયાનો ફાયદો જ છે. પણ આ જેને ધરશે એની પાસેથી એને કાંઈક વધારે મળે કે નહીં, તો હું ડાયરેક્ટ એને કેમ ન ધરવું કે. આવો વિચાર બેયને ના પાડી દીધી. કોને? બેયને. નગર શેઠને કીધું કે ભાઈ મારે આ ફૂલ વેચવું નથી. પ્રધાનને કીધું, રાજાને કહી દે ભાઈ મારે આ ધંધો કરવો નથી. એટલે આ માળી વિચાર કરે છે કે આ એની વાહે જાઓ, આ જેને આપવાના હશે ને જેને વધારે નફો લઈને કરવાના હશે ને હું પણ માલદાર બની જાઉં એમ કરી અને નગર શેઠ કાંઈ વાંધો નહીં, જૂના કાળનો રાજા અટાણે હોતો મારી પસાડીને એની પાસેથી લઈ લે, તું વળી કોણ કહેવાળો એમ કે. આજનો રાજા હોય તો કરે કે નહીં, પણ આ તો જૂના કાળનો. કાંઈ નહીં, તારી વસ્તુ છે ભાઈ, તારે ન આપવું એ મરજી તારી છે. એમ કરીને નીકળ, કાંઈ વાંધો નહીં. બે હાથ જોડીને આપણે નમસ્કાર. એમ નગર શેઠને ન આપ્યું ને રાજાને ન આપ્યું. માળી પાછળ હાથમાં ફૂલ લઈ અને ધીમે ધીમે સ્વાર્થનો વિચાર કરતો જાય. શું કે આ ફૂલ મને મળશે, એમાંથી આ ઘણા બધા મને પૈસા મળશે, એમાંથી હું સરસ મજાની એક ભેં ખરીદે અને ભેં ખરીદે પછી સરસ મજાનું એમાંથી દૂધ આવશે એટલે પછી એમાંથી મારી ઘરવાળી કે આ
તપેલું ગરમ કરીને એમાંથી ઠરી જાય ને પછી મેળવણ થાય ને સવારે આવી રીતની સાઈઝ થશે, સાઈઝમાંથી માખણ થશે અને માખણમાંથી જે ઘી થાય ને એ આટલો મોટો ડબ્બો ભરાય. આમ વિચાર કરતો કરતો આ માળી પણ એની પાછળ ધીમે ધીમે જાય છે. ઓલા બંને ગયા, બે બુદ્ધ ભગવાનને નમસ્કાર કરી અને બેસી ગયા. મહાપુરુષ હતા એટલે એને નમસ્કાર કર્યા, બંનેની દ્રષ્ટિ એના ઉપર પડી અને બેસી ગયા. માળી પણ પાછળ આવતો હતો. એનો વિચાર બદલી ગયો. હું કારણ કે મહાપુરુષનું સાનિધ્યમાં કોઈ પણ માણસ જાય ને તો સ્વાર્થનો જે વિચાર હોય ને એ બદલી જ જાય છે. એના તેજમાં જ એટલી તાકાત હોય છે, એની વાણીમાં જ, એના વિચારોમાં જ, એની વર્તનમાં જ એટલી બધી મોટી તાકાત હોય છે કે માણસનું પરિવર્તન થઈ જાય. જે સ્વાર્થના વિચારો લઈને આવ્યો તો માળી, એણે વિચાર કર્યો આ તો એક ભગવાન બુદ્ધ છે, એટલે એનો જે ભોગનો જે વિચાર હતો, સ્વાર્થનો વિચાર હતો એ બદલાઈ ગયો અને ભક્તિની અંદર એનું રૂપાંતર થઈ ગયું. મહાપુરુષ કોણ છે? તો કે મહાપુરુષના સાનિધ્યમાં જવાથી ગમે તેવો સ્વાર્થી માણસના પણ વિચારો બદલાય. આને મહાપુરુષ કહેવાય. વિચિત્ર વસ્ત્રો પહેરી અને સમાજના ફરે છે અને મહાપુરુષ કહેવાતા નથી. એવું જો કહેવાનું હોત તો ભગવાન એકાદી લીટીમાં લખી રાખત, આટલું લાંબુ તિલક, આટલી લાંબી ચોટલી, ભગવા વસ્ત્ર ધારણ કર્યો હોય, ડોકની અંદર આવી રુદ્રાક્ષની 4-5 માળાઓ અને મોટા મોટા પારા અને પાછી બહાર રાખી હોય, આવું વર્ણન ભગવાન કરત મહાપુરુષનું. પણ મહાપુરુષનું વર્ણન ભગવાને આવું કર્યું. બહુ સરળ સીધી સાદામાં અર્જુનને સમજાવ્યું કે સ્વાર્થ વગર આ મહાપુરુષ અંતિમ માણસ સુધી જાય અને વૈદિક સિદ્ધાંતો સમાજમાં ઊભા કરે, એને મહાપુરુષ કહેવામાં આવે છે. આ બધી જ વાતો આ શ્લોકની અંદર ભગવાન આપને સમજાવે છે. આ મહાપુરુષ ભક્તિની બેઠક દ્વારા અંતિમ માણસ સુધી પ્રભુનો પ્રેમ લઈને જાય છે. કોઈ પણ પ્રકારની અપેક્ષા રાખતો નથી. મહાપુરુષ એટલે પ્રેમની પકડ, પ્રેમ અને ભાવ લઈને સમાજમાં ફરે છે. અમે બધા એક ભગવાનના દીકરા છીએ. તમારો બાપ અને મારો બાપ લોહી બનાવનાર એક જ આપણા બહેનો બાપ છે. આવા જે સિદ્ધાંતો છે ને એ સિદ્ધાંતો સમાજમાં ઊભા કરે. નહીતર ઝૂંપડામાં જનાર મોટો શેઠિયો હોય, એને એમ થાય કે ભાઈ હું તો સુરતમાંથી મોટી આ 50 લાખની ગાડી લઈને આવ્યો છું અને ઓલા તો રોજનું કરીને ખાય છે, હવે મારે એની સાથે સંબંધ કેમ રહે? એકાબીજાને થોડુંક, એકને લઘુતા ગ્રંથિ આવે, બીજાને ગુરુ ગ્રંથિ આવે. શહેરમાંથી જનાર અબજોપતિ માણસને એમ થાય કે મારા જેવો મોટો માણસ, અને ઝૂંપડામાં રહેનાર જેને થાય કે મારા જેવો નાનો લઘુ. એટલે લઘુ અને ગુરુ આ બે ગ્રંથિ નિર્માણ ન થાય એટલા માટે અહીંયા શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર કીધું છે કે ગમે તેવો મોટો, ગમે તેવો જ્ઞાની, ગમે તેવો વિદ્વાન, ગમે તેટલો વિદ્વાન, ગમે તેટલો મોટો મહારથી હોય ને એ પણ પોતાના અહંકારના અને અભિમાનના બધા જોડા ગામમાં ઘેરે મૂકીને પછી જ આવી રીતનો સમાજમાં ફરે છે. બધું ઘેરે, હું જે મોટી ગાડી હોય, મોટી આવી રીતની ફેક્ટરી હોય, જે કાંઈ મોટી સંપત્તિ હોય ને એ બધી ક્યાં સુધી? એ બધી ઘરે મૂકીને આપણો આ શું કહેવાય દરવાજો છે ને એ દરવાજાની બહાર અમે તો બધા એક ભગવાનના દીકરા છીએ. આવી સમજણ સમાજમાં જે ઊભી કરે છે ને એને મહાપુરુષ કહેવામાં આવે છે. મહાપુરુષ લોકોની પાસે બેસે, લોહી બનાવનારનો સંબંધ સમજાવે કે અમારો તમારો જન્મ કદાચ અલગ છે, ખાવા પીવાનું અલગ છે, રહેણી કહેણી બધાની અલગ છે, બરોબર ને, પણ આપણો બાપ એક છે. કોણ? તો કે ભગવાન. શા માટે? તો કે તમારું લોહી અને મારું લોહી બેયનું લાલ લોહી છે અને લાલ લોહીના નાતે આપણે બે ભાઈ છીએ. આમ કરી અને સમાજમાં પ્રેમની પકડ લઈ જાય અને સમાજમાં ભાઈનો સંબંધ જે ઊભો કરે એને મહાપુરુષ કહેવામાં આવે છે. મહાપુરુષની બહુ સરસ વ્યાખ્યાઓ ભગવાને અહીંયા ગીતાના આ શ્લોકની અંદર સમજાવી છે. મહાપુરુષ એટલે પ્રેમની પકડ, પ્રેમ અને ભાવ લઈને સમાજમાં ફરે છે. અમે બધા એક જ ભગવાનના દીકરા છીએ, તેથી પ્રેમ ભાવથી આ બધો સંબંધ સમાજમાં નિર્માણ થાય છે. જેમ કે કૃષ્ણ ભગવાને પ્રેમથી બધાના હૃદયો ગોકુળમાં જીતી લીધા, જેવી રીતે દ્રષ્ટાંત આપે છે. ભગવાન કૃષ્ણે ગોકુળની અંદર બધા ગોવાળ હોય, ગોપીઓ હોય, વૃદ્ધ હોય કે સ્ત્રી હોય, બધાનો પ્રેમ જીતો કે નહીં? એણે કોઈને કાંઈ રૂપિયા આપ્યા હતા? ખાવાનું આપ્યું હતું? કપડાં નહોતા, કપડાં આપ્યા? એ બધું પોતે જાતે ઊભું કરી શકે એવું શિક્ષણ જ ભગવાને આપ્યું કે તમારે પાટું મારીને તમારો રોટલો તમારે જાતે કમાવાનો છે. આમ ભગવાને પહેલું ઊભું કર્યું એમ કે કોઈ નબળો ન રહે, કોઈ દુબળો ન રહે, કોઈ લાચાર ન રહે. એટલે દરેક માણસે બાળકથી શરૂઆત કરી અને વૃદ્ધે બધાએ પુરુષાર્થથી
માણસે જીવવાનો પ્રયત્ન કરવો, બધાએ કર્મયોગ જેની જેવી શક્તિ એ પ્રમાણે બધાએ આવું ભગવાને ગોકુળની અંદર 11 વર્ષ ને 52 દિવસની અંદર બધું ઊભું કર્યું કે નહીં? શું લઈને ગયા? કાંઈ નહીં, પ્રેમની પકડ હતી. શું હતું? પ્રેમ અને ભાવ બે જ હથિયાર ભગવાન કૃષ્ણે અહીંયા ગોકુળ વૃંદાવનની અંદર વાપરી અને લોકો આવી રીતના રહેતા થઈ ગયા કે નહીં? આવી રીતે કહેવાનો અર્થ કે જેમ કે કૃષ્ણ ભગવાને પ્રેમથી બધાના હૃદયો જીતી લીધા હતા, સામાન્ય લોકોમાં તેમણે આત્મ પ્રત્યય ઊભો કર્યો અને ગોવાળિયાઓને માં ભળી જઈને પ્રેમની વર્ષા એણે વરસાવી છે. ગોવાળિયા અને ગોપીઓની અંદર ભળી ગયા કે નહીં? તેથી ગોપીઓ તો વારંવાર ગાય છે. શું ગાય છે? વિક્રેતુ કામા કિલ ગોપ કન્યા મુરારી પાદાર પિતચિત વૃત્તિ દધ્યાદિકમ મો વસાદ ઓસદ ગોવિંદ દામોદર માધવેતી. આવું ગાય કે નહીં? શા માટે ગાય છે? કે ભગવાન કૃષ્ણે પ્રેમની પકડ અને ભાવની એટલી બધી વર્ષા ગોકુળ મથુરામાં વરસાવી કે લોકોને લાગવા માંડ્યું કે આ જ અમારો ભગવાન છે, આ જ અમારો પ્રભુ છે, આ જ અમારો આવી રીતનો છે. પોતાના બધું સમજાયું છે, પણ મુખ્ય 4 વાતમાં લગભગ બધું આખું માનવ જીવન આવી જાય. ભગવાને પ્રેમની પકડ અને ભાવની વર્ષા વરસાવી અને તેમણે એ કાળના જે લોકો હતા એને સ્વાવલંબી બનાવી. તમારે રોટલો તમારે પોતા જ કામમાં જોઈએ. તમે બીજાની દાઢીમાં હાથ નાખીને કેટલા વર્ષ જીવશો? આ ઇન્દ્ર જેવો ઇન્દ્ર વરમાં એકવાર આવે, તમે બધા એની પૂજા કરો, થોડું ઘણું કપડાં ખાવા પીવાનું આપીને વયો જાય અને પાછા તમે હાથમાં તબકડું લઈ અને ગોકુળની ગલીએ ગલીએ માગશો તો તમારું જીવન આમ કેમ હાલશે? એટલે ઇન્દ્ર પૂજા બંધ કરાવી અને તમારે સ્વાવલંબી બનવાનું છે. આવું જે શિક્ષણ ને આવા જે સંસ્કાર આપે ને એને જ મહાપુરુષ કહેવામાં આવે છે. બીજી વાત છે પ્રેમાળ. ગોકુળ અને આવી રીતના વૃંદાવનને પ્રેમાળ બનાવ્યું. ત્રીજી વાત છે આરોગ્ય સંપન્ન. દરેક માણસનું આરોગ્ય સારામાં સારું રહેવું જોઈએ. જીવેમાં શરદ સતમ, 100 વર્ષ સુધી હસતો રમતો રહો. એ માટે આરોગ્ય જો સારું લાવવાનું હોય તો એને ઘી ગોળ ખાવા જોઈએ. દહીં ને બાજરાનો રોટલો ને ડુંગળીનો દડો અને ભરપૂર આવી રીતના પૌષ્ટિક જો ખોરાકો ખાય ને તો માણસનું 100 વર્ષ સુધી તંદુરસ્ત શરીરે. આ વાત એણે ગોકુળની અંદર ઊભી કરી અને જે ગોપીઓ માની ગઈ એને તો કાંઈ વાંધો નથી, પણ ઘણી ગોપીઓ એવી અવળચંડી હતી ને એ કે એ ભલે નહીં કે એમ આપણે થોડું કરવાનું હોય. આપણે તો આપણું માખણ છે, દૂધ દહીં છે ને એ તો મથુરામાં જ લઈ જવું પડે. આપણા છોકરા ભલે કે ન ખાય તો કાંઈ નહીં. એમ કરીને અવળચંડી થોડીક ગોપીઓ હતી ને એ બધી મહી લઈને જ્યારે ગોકુળમાંથી મથુરામાં જાય ને ત્યારે કૃષ્ણ ભગવાને બાળકોની ટીમ બનાવી. શું બનાવી? એક સરસ મજાની ટુકડી બનાવી અને કે આ બધી ગોપીઓ જો પ્રેમથી ન આપે ને તો ફોડો એની મટકી. ફોડી કે નહીં? ફોડવાનું કારણ શું હતું? કે સમજાવવા છતાં પણ ગોપીઓ માનતી નથી કે ભાઈ તમારા નાના બાળકો છે એને દૂધ આપો, એને માખણ આપો, એને ઘી આપો. એનું શરીર જો પૌષ્ટિક થાય ને તો કંસ જેવા રાક્ષસી વૃત્તિના લોકો સામે લડવામાં જો આપણી પાસે તાકાત હશે ને ભાઈ. કારણ કે અહીંયા ભાગવતની અંદર લખ્યું છે 35 અસુરો 11 વર્ષ ને 52 દિવસની અંદર ગોકુળ ઉપર ચડાઈ કરી. કેટલા? 35. અહીં માસીથી શરૂઆત કરી અને 35 આવી રીતના જે રાક્ષસી વૃત્તિના જે લોકો હતા એણે કૃષ્ણને મારવા માટે જબરજસ્ત પ્રયત્ન કર્યા છે. કહેવાનો અર્થ ટીટમકડી જો શરીર હશે, હાથ પગ દોરડીને પેટ ગાગરડી આવું જો શરીર હશે ને તો અસુરો સામે આપણે લડી શકશું નહીં. તેથી અહીંયા કહે છે આરોગ્ય સંપન્ન બનાવવાનો ભગવાન કૃષ્ણે પ્રયત્ન કર્યો છે. ચોથી વાત છે ઉદ્યમશીલ બનાવ્યા લોકોને. હાવ નવરા બેઠા બેઠા હું કાંઈ માખીઓ મારતા હતા ને એવાને પણ કીધું જેવી તાકાત, જેવી શક્તિ, જેવી નિપુણતા, જેવી આવડત છે ને એ પ્રમાણે બધે કામે લાગો ભાઈ. ઘરની અંદર એક જ માણસ જો કામ કરતો હોય અને બાકીના 7-8 જણા કાંઈ કરતા જ ન હોય, બરોબર ને, બારી બંધ ન કરે, ઝાપટે નહીં, પથારી વાળે નહીં, પોતા ન મારે અને એકની એક બાઈ હોય એ બધું કરી રાખે તો હાલત શું થાય? બધાએ પોતપોતાની રીતે નાનું મોટું લાવો ભાઈ, કાંઈ વાંધો નહીં, લાવો હું જરીક દોરી ખેંચું, તમારે થોડું કામ હોય, લાવો થેલી હું શાકભાજી. એક જ બેન ને એક જ ભાઈ જો બધું કરે તો એ બોજો કોની ઉપર આવે? જે મહેનત કરે છે, કુટુંબને
જેવી રીતનું બચાવવા માટે એનું ભરણ એને માથે આવે કે નહીં, પણ બધાએ પોતપોતાનું કામ વેચી લે તો હળવું થઈ જાય કે નહીં, સારામાં સારું થાય કે નહીં. ભગવાને આ કર્યું, ભગવાને પ્રત્યેક ઘરની અંદર જાય અને ગોકુળની અંદર આ બધી વાતો ઊભી કરી. આસુરી વૃત્તિઓથી ગભરાતા રહેલા લોકોને દિવ્ય અને દૈવી દ્રષ્ટિ આપી, તેમનામાં તેજસ્વીતા અને અસ્મિતા નિર્માણ કરી ભાવથી એને નિર્ભય બનાવ્યા. બધા બહુ ડરતા હતા કે રાક્ષસો આવે છે અમને મારે છે, ત્યારે ભગવાન કે ડરવાનું કોઈ કારણ નથી. આપણે બધા જો જુદા જુદા રહેશું ને તો રાક્ષસો આપણે ખાઈ જવાના છે, પણ આપણે બધા એક બની જાઓ, વી આર વન. આપણે જો બધા એક બની જાય, જો એની સામે આવી રીતના લડશું ને તો રાક્ષસોની કોઈ પ્રકારની કાર્ય ગોકુળમાં ફાવવાની નથી. એમ કરીને આખું સુંદર મજાનું આખું કહેવાય સંગઠન કૃષ્ણ ભગવાને ગોકુળમાં ઊભું કરી દીધું. ખબર ન પડતા, સંપત્તિ અથવા સત્તાનો સહારો ન લેતા, કોઈની દાઢીમાં હાથ નાખતા કૃષ્ણ ભગવાને ખૂબ મોટામાં મોટું સંગઠન ગોકુળની અંદર ઊભું કરી દીધું. એ સંગઠન કેવી રીતે થયું? તો કે પ્રેમની પકડ. મહાપુરુષનું કામ શું છે? સમાજની અંદર પ્રેમ લઈ જાય, ભાવ લઈ જાય, આત્મીયતા લઈ જાય, બરોબર. અને એ લઈને સમાજના જો ઊભું કરે ને તો એ લાંબા કાળ સુધી આ બધી વાતો ચાલે. મહાપુરુષ યજ્ઞીય નિષ્ઠાથી સમાજમાં ઊભી કરે, સંસ્કૃતિનું સંવર્ધન કરે, અસ્મિતા જાગૃત કરી જીવન અમૂલ્ય બનાવે છે. આવા મહાપુરુષનું વર્ણન ભગવાને શ્રીમદ ભગવદ્ ગીતાના 3 અધ્યાયના 18મા શ્લોકમાં કર્યું છે. હું વર્ણન કર્યું? નૈવ તસ્ય કૃતેનાર્થો ના કૃતે નેહ કચ્છન ન ચાસ્ય સર્વભૂતેષુ કચિદર્થ વ્યપાશ્રય. તે કર્મયોગથી સિદ્ધ થયેલા મહાપુરુષનું આ સંસારમાં ન તો કર્મ કરવાથી કશું પ્રયોજન રહે છે અને ન તો કર્મ ન કરવાથી પણ કશું પ્રયોજન રહે છે. બરાબર. બેમાંથી એક, કરવું અને ન કરવું એના માટે કોઈ પ્રયોજન નથી. તેમજ સઘળા ગુણીઓમાં કોઈ પણ સાથે આ મહાપુરુષનો લેશ માત્ર સ્વાર્થનો સંબંધ હોતો નથી. મૂળ વસ્તુ એ છે કે મહાપુરુષનો સંબંધ કોઈ ભૂત માત્ર માટે સ્વાર્થનો સંબંધ હોતો નથી. એકાદ કામ આપણે પણ અહીંયા ભગવાને જે ગીતામાં અહીંયા મહાપુરુષનું વર્ણન કર્યું છે એમાં એકાદો ગુણ પણ આપણે સ્વાર્થ વગર સમાજ ઉપર જો પ્રેમ કરવાનું જો શિક્ષણ લઈએ તો આ શ્લોક આપણો સાર્થક બની જાય છે. તેથી કહે છે કે આવા મહાપુરુષો તો પણ એવા મહાપુરુષ વડે કેવળ એક હિતાર્થ કર્મ કરવામાં કોઈ પણ પ્રકારનું હિત થાય, સમાજનું કલ્યાણ થાય, વ્યક્તિનો વિકાસ થાય, એના તરફ મહાપુરુષની દ્રષ્ટિ હોય છે. એમાં લેશ માત્ર પણ સ્વાર્થ હોતો નથી. ગયા શ્લોકમાં ભગવાને પોતાના લાડકા દીકરાનું વર્ણન કર્યું છે, જે આત્મરતિ છે, આત્મતૃષ્ટિ છે અને આત્મપુષ્ટિ છે. આવા 17મા શ્લોકની અંદર ભગવાને આવા મહાપુરુષનું એટલે કે સંતનું વર્ણન કરેલું છે. જે તુલસીદાસનું ચરિત્ર સમજીને આપણે એ શ્લોકને આપણે સમજવાનો પ્રયત્ન કર્યો. તસ્ય કાર્યના વિદ્યતે, તેને કાર્ય નથી, તેનું ભાષ્ય આ 18મા શ્લોકમાં ભગવાને કરેલું. આનું આખું ભાષ્યનો જે વિસ્તાર છે ને એ 17મા શ્લોકમાં તો ભગવાને કીધું કે તસ્ય કાર્ય ન વિદ્યતે, પણ એનું આખું વિશ્લેષણ અને એનું ભાષ્ય ભગવાને 18મા શ્લોકની અંદર સુંદર રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. તેને કાર્ય નહીં એટલે શું? એના માટે જબરજસ્ત કાર્ય છે. અહીં લખ્યું છે કે આ મહાપુરુષ એના માટે કોઈ કાર્ય નહીં. પણ આપણે સમાજમાં ફરી અને મહાપુરુષોના આપણે જ્યારે દર્શન કરીને ત્યારે મહાપુરુષને એક પણ મિનિટનો ટાઈમ ખોટો કોઈની પાસે બગાડવાનો હોતો. સતત આવી રીતનું કાર્યનું આયોજન મહાપુરુષ પાસે હોય છે. 24 કલાકનું આખું આયોજન કરી એક પણ મિનિટ ખોટી વેડફાય નહીં ને એવું. તો અહીંયા ગીતા તો કહે છે, તો આનો અર્થ શું થાય? અહીં કહે છે એને કાર્ય પણ કાંઈ કરવાનું હોતું નથી અને ન કરે તો કાંઈ એને તકલીફ પડતી નથી. આટલી 2 વાતો કરી દીધી. પણ અહીંયા શું કહેવાય બીજી લીટીની અંદર ભગવાન કહે છે કે સર્વભૂતેષુ કચિદેથન, એટલે કે સ્વાશ્રય, એટલે કહે છે કે તેને કાર્ય નહીં એટલે શું? તેના માટે તો જબરજસ્ત કાર્ય છે. એને જમવાની પણ ફુરસદ નથી.
એટલું મોટું એનું કાર્ય છે, એટલું મોટું જબરજસ્ત કાર્ય હોય છે કે ઘરવાળી કદાચ ચાવ ટેબલ ઉપર મૂકીને વહી જાય તો અડધી કલાક પછી ખબર પડે કે લે આ તો લખવામાં મારું ધ્યાન નહીં રહ્યું, ક્યારે આ ચા નાસ્તો આવી ગયો. એવું થાય કે ન થાય? કહેવાનો અર્થ કે મહાપુરુષ છે એને લેશ માત્ર ખોટો સમય બગાડવાનો એની પાસે સમય જ નથી. તેથી અહીં કહે છે કે મહાપુરુષનું વર્ણન કર્યું છે, સુંદર મજાનું વર્ણન છે. પાણીનો પણ ટાઈમ થઈ ગયો છે, બરોબર? તો પાણી પી લઈએ. હા, વાત આલે છે શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 3 શ્લોક નંબર 18. કઈ વાત આવેલી છે? તેમાં મહાપુરુષનું વર્ણન ભગવાને કર્યું છે કે મહાપુરુષ જે છે ને એ જગતમાં ફરે ને તો કોઈની પાસે કશું માગતો નથી, અયાચક વ્રત રાખી અને લોકો ઉપર પ્રેમ અને ભાવની વર્ષા વરસાવે છે, એને જ મહાપુરુષ કહેવાય. કોઈ પણ હાથમાં પડદે પણ જો સ્વાર્થ રાખીને જાય, વિચિત્ર કપડાં પહેરે, લોકોને ભેગા કરે, થોડો ઘણો સત્સંગ કરે અને પછી કે લ્યો ભાઈ નોટ, કોણ કોણ કેટલો કેટલો ફાળો આપે, એને સ્વાર્થનો સંબંધ કહેવાય. કેવો? કદાચ સારી વાત કરીએ હોય, વાણી સારી વાપરી હોય, ઘણું બધું અડધી કલાક સત્સંગ કર્યો હોય, ઘણી બધી ભગવાનની વાતો કરી હોય અને છેલ્લે શું નીકળે? કોથળામાંથી શું નીકળે? બિલાડું નીકળે કે ભાઈ કેટલું દેવાના છો. આને મહાપુરુષ કહેવાય નહીં. મહાપુરુષ એ જે અયાચક વ્રત રાખીને સમાજમાં ફરે, ગમે તેટલા ગમે એવા લોકો ગમે તેટલું આપવા માટે તૈયાર થાય, પણ કે ભાઈ હું તો ધ્યાન હું કે સાધના કરવા માટે, ભક્તિ કરવા માટે, આ મારી ઉપાસના છે, આ મારી ભક્તિ છે. તેથી ભક્તિના માર્ગની અંદર સ્વાર્થનો સંબંધ હોતો નથી. તેથી ભગવાને આ શ્લોકની અંદર ભક્તિનું મહત્ત્વ સમજાવી અને સ્વાર્થના સંબંધ વગર માણસ સમાજમાં ફરે છે એવું ભગવાનને આ શ્લોકમાં કહેવાનું છે. અને એ જે ફરે છે એને જ મહાપુરુષ કહેવામાં આવે છે. તેને કાર્ય નહીં એવું આ શ્લોકની અંદર લખ્યું છે. તો આપણે એક બાજુ પ્રશ્ન થાય છે કે એને 1 પણ મિનિટનો ટાઈમ રહેતો નથી, પણ છતાંય તો એનો અર્થ શું થાય આ શ્લોકમાં? તો એને પણ આપણે થોડોક સમજવાનો પ્રયત્ન કરીએ. કારણ કે ભગવાન તત્વજ્ઞાન કહે છે. અહીં શું કહે છે? વાર્તા કરવા બેઠા નથી. અર્જુનને કંઈ વાર્તા કે પૌરાણિક કથા કહેવા માટે નથી બેઠા. અહીં તો તત્વજ્ઞાન સમજાવે છે. જે પાછલી બેઠક ઉપર બેસી ગયો છે, આંસુડાની ધાર થાય છે, એના બધા જ ગાત્રો ઢીલા થઈ ગયા છે, હથિયાર પડી નથી ગયું, ફેંકી દીધા છે. હું કે હવે મારે લડવું નથી, આ સાધનોની મને કાંઈ જરૂર જ નથી એમ કરીને હથિયાર ફેંકી દીધા છે. હવે જેણે નથી લડવું એમ કરીને હથિયાર ફેંકી દીધા છે, હવે એને પાછો જો હથિયાર હાથમાં લેવડાવવાના હોય ને તો કેટલી વાર લાગે? લાગે જ ને. આપણે કહીએ ના ના, અમારા રમેશભાઈ એકવાર કહેતા હતા કે હવે આ બાપા છે ને કાયમીના. મેં કીધું સારું ભાઈ બાપા, બરોબર. તો બીજે દિવસે બંધ, હજી આજે 20 દી થઈ ગયા છે. એ મને ભારદનીને કીધું કે આ બાપા કાયમના. એમ એ કાંઈ હેલું થોડું છે? હેલી વસ્તુ જે ફેંકી દીધેલી વાત છે એને પાછી ઉપાડવી અને પાછું લડવું એ અઘરી. એટલે ભગવાન વિચાર કરે છે કે ધીમે ધીમે અત્યારે એ તામસી વૃત્તિનો છે. કેવો? અર્જુન અત્યારે તામસી વૃત્તિથી એ પાછલી બેઠક ઉપર બેસી ગયો છે. જો એને સાત્વિક વૃત્તિ ઉપર લાવવાનો હોય ને તો પહેલાં સીધી સાત્વિક વૃત્તિ, કોઈ દુઃખમાં હોય, કોઈ વ્યથામાં હોય, કોઈ ચિંતામાં હોય, એને તમે સીધી ગીતા સાંભળવા કે તમે અધ્યાત્મક અથવા ભક્તિ અથવા સત્સંગ કરવાનું ચાલુ કરો તો શું થાય હાલત? શક્ય જ નથી ને. તેથી ભગવાન એને રાજસી ઉપર લઈ જાય. ક્યાં? પરબારું શું કે છે? અહીં પરબારું અહીં કે તત્વજ્ઞાન કહેવાની ધીમે ધીમે હળવે ભાઈ એને રાજસી ઉપર લઈ જાય ને પછી એને આવી રીતનું 18મા અધ્યાયથી આખો સાત્વિકતાનું આખું બધું સમજણ ઊભી કરે. પણ ડરેલો, થાકેલો, કંટાળેલો, વિષાદમાં આવેલાને સીધું તમે સત્સંગની શરૂઆત કરો તો એ બધું ક્યાં જાય? ઉપરથી જાય. તેથી ભગવાન વિચાર કરે છે કે આને હળવે જે તામસી વૃત્તિનો અર્જુન અત્યારે જે થઈ ગયો છે ને એને મારે સાત્વિક ઉપર લઈ જવાનું છે. પણ અત્યારે જો સાત્વિકતાની બધી જો વાત કરીશ ને તો અત્યારે તો દુઃખમાં છે બિચારો, હલી શકતો નથી, દુઃખમાં છે, આંસુડા પાડે છે, શરીર ધ્રુજે છે, હવે લડવું નથી એવું બોલે છે. તો આને મારે રાજથી થોડીક વાત બતાવવી પડે કે હવે આવી રીતના આ જગતની અંદર મહાપુરુષો છે. અને મહાપુરુષનું વર્ણન અહીંયા અર્જુનની સામે ભગવાન શરૂઆત કરે છે કે આને મહાપુરુષ કહેવાય. એમ કરીને નિષ્કામ કર્મયોગ કરવાની સલાહ ધીમે ધીમે ભગવાન આપે છે. તેથી કહે છે તેને કાર્ય નહીં. એટલે શું? એના માટે તો જબરજસ્ત કાર્ય છે, પણ આ મહાપુરુષ પાસે 1 પણ મિનિટનો ટાઈમ નથી.
જબરદસ્ત કાર્ય છે, એને જમવાની પણ ફુરસદ હોતી નથી, એટલું મોટું કામ તેના ઉપર હોય છે. એકનાથના સંસારનો આરંભ જ અતિ મધુર થયો હતો. એકનાથના સંસારનો આરંભ જ અતિ મધુર રીતે શરૂ થઈ ગયો હતો. ગિરજાબાઈ જેવા પત્ની, ઉદ્ધવ જેવો વહીવટ કરતા મળ્યો અને શ્રીખંડિયા જેવો નોકર મળ્યો. આ ત્રવેણી સંગમ મળી કેવી. હવે ત્રવેણી સંગમ મળી એટલે એને એમ થયું કે મારે હવે એક પણ મિનિટ બગાડ્યા વગર અંતિમ માણસ સુધી મારે ગીતા અને શું કહેવાય ભાગવત લઈ જવાનું. આ બે વાતો સમાજના અંતિમ માણસ સુધી જેટલી શક્તિ મળે ને એ બધી એના માટે વાપરી અને બધું, એટલે સતત પ્રવૃત્તિની અંદર હતા. 3 જણા બરોબર એને સહકાર આપવાવાળા મળી ગયા, તેથી એની ગાડી જોરથી ઉપડવા લાગી. ત્રિવિધ સંગમનો આરંભ થાય તે સ્થળ અતિ પવિત્ર હોય છે. એકનાથના સંસાર સુખનું પૂછું શું, ઘરનું કામકાજ ગિરજાબાઈ સંભાળતા હતા. એકનાથને ગૃહસ્થાશ્રમમાં આ બધી વાતોનો લાભ મળ્યો. તેમનો ગૃહસ્થાશ્રમ અપૂર્વ હતો. 24 કલાક એણે બાંધી દીધા હતા. સવારે 4 વાગે ઉઠે અને રાતના 10-11 વાગ્યા સુવે ત્યાં સુધીના આખા સમયને એણે બાંધી દીધો હતો. સવારે 4 વાગે જાગવાનું, ફ્રેશ થઈને ચિત્ત એકાગ્ર કરવાનું, ધ્યાન, ધારણા, યોગા, પ્રાણાયામ, સવારમાં આ બધી પ્રવૃત્તિ ચાલુ હોય. સૂરજ દેખાતા ગોદાવરી સ્નાન કરવા જવાનું. આવી કર્મકાંડની વિધિ, આવીને પાછી કર્મકાંડની વિધિ કરવાની, પ્રાર્થના કરવાની. ભગવાનનું મંદિર ઘરે જ હતું એટલે ત્યાં ભગવાનના મંદિરમાં બેસીને પૂજા પણ કરવાની હતી. પૂજા કરે એટલે એકનાથ જે નોકર તરીકે એને ત્યાં આવ્યો હતો એ શું કરતો હતો તો કે ફૂલ લઈ આવે વાડામાંથી ને આ બધી વ્યવસ્થા કરતા હતા. કર્મ કરીને કશું મળવાનું નથી એ વાત સમજી શકાય છે, પણ ન કરીને કરશે તેનો અર્થ આપણે સમજી લેવો. ગીતાકાર 2 વાત અહીં બોલે છે. એક તો આવા મહાપુરુષને કાંઈ કર્મ કરવાનું હોતું નથી, કરે તો કોઈ ફાયદો નહીં, ન કરે તો કાંઈ નુકસાન નહીં. તો મહાપુરુષ કહેવાય કોને, તો એનું વર્ણન ભગવાન અહીંયા બહુ સરસ રીતે સમજાવે છે. કામ ન કરીને શું મેળવવાનું હોય? માણસ કર્મ શા માટે નથી કરતો? કર્મ ન કરવાના 3 કારણો છે. અહીંયા અર્જુન જે બેસી ગયો ને એમાંનું પણ એક કારણ ભગવાન અહીંયા બહુ સારી રીતે સમજાવે છે. કર્મ કરીને થાક લાગે છે, તેથી માણસ કર્મ ટાળવાનું પ્રયત્ન કરે. કર્મ કરી એટલે થાક લાગે ને, આ ખુરશી ઉપાડવાની, પાથરવાની, ઓલી પરસેવો લોહવાનો, એટલે કર્મ કરે એટલે માણસને થાક લાગે, એટલે કર્મ કરવાનું ટાળવાનું ઘણીવાર લોકો પ્રયત્ન કરતા હોય છે. બીજી વાત, કર્મ કરવાનો કંટાળો આવે છે. ભાઈ આપણે બહુ કંટાળો, તમે બધી વાત તો કહો 15 મિનિટ વહેલો આવી જાઓ, પણ હવે અહીંયા આવીને અમને કંટાળો બહુ આવે છે, એટલે અમે 9 વાગ્યા પછી તમારું બધું ચાલુ થઈ જાય ને પછી આવીને અમે બેસીશું એમ કે. એટલે કે કર્મ કરીને થાક લાગે છે, કર્મ કરવાનો કંટાળો આવે છે. અને ત્રીજી વાત છે, કર્મ કરવાના પરિણામો ભોગવવા પડે છે. કર્મ કરી એટલે ભોગવવા પડે. આ અર્જુનનો પ્રશ્ન હતો. હું તો ભગવાન અહીં સુધી કે કર્મ કરી એટલે એના ઘણા બધા પ્રશ્નો, ઘણા બધા આવી રીતનું હોય, એ બધા ભોગવવા પડે કે નહીં? એટલે આ બધાને મારું, એને બધાને ડોકા ઉડાડું અને એની પત્નીઓ બધી વિધવા થાય, અને વિધવા થાય એટલે વર્ણશંકર નામની પ્રજા ઉત્પન્ન થાય. અને વર્ણશંકર નામની પ્રજા જો ઉત્પન્ન થાય તો એ ધાર્મિક ક્રિયા કોઈ પણ પૂર્વજોની પાછળ કરી શકે નહીં. એ કોઈ શ્રાદ્ધ ન કરી શકે, કોઈ યજ્ઞ ન કરી શકે, કોઈ ભગવાનના મંદિરમાં જઈને પૂજા. એટલે અર્જુનને આ વાત હતી કે કર્મ કરું તો એના ફળ આવે, અને એ ફળ આવે એટલે એ મારે જ ભોગવવા પડે, અને આ ફળથી હું નરકમાં જાઉં અને મને ખૂબ જ મોટું પાપ. આ અર્જુનનો મૂળ પ્રશ્ન હતો, એનો જવાબ ભગવાન અહીંયા કહે છે કે મહાપુરુષનું વર્ણન કરતાં કે સ્વાર્થ વગરનો પ્રેમ અને સ્વાર્થ વગરનું કર્મ, આ મહાપુરુષનું જે લક્ષણ છે ને એ ભગવાન અત્યારે અર્જુનને આ વાતમાં સમજાવે છે. આ 3 કારણોમાંથી એક યા બીજા કારણે માણસ કર્મ કરવાથી આગો રહે છે. બને ત્યાં સુધી તે કોઈ કર્મ કરવા તૈયાર નથી. અર્જુનને પણ એમ જ લાગે છે તેને કર્મ કરવું નથી અને સંન્યાસના માર્ગે જવું છે, તેથી ભગવાનની સામે વારંવાર દલીલો કરે છે. તમે એમ કહો છો કે કર્મ કરતાં જ્ઞાન શ્રેષ્ઠ છે, સાંખ્ય શાસ્ત્ર શ્રેષ્ઠ છે, તો મને સાંખ્ય શાસ્ત્ર જ્ઞાન જ આપો ને. આ કર્મની આ માથાકૂટમાં મને તમે પાડો છો, એના કરતાં મને તમે જ્ઞાન
આપો. વારંવાર ઘણી વખત આ પ્રશ્ન અર્જુનનો આવીને ઊભો રહે. મૂળ વાત અર્જુનને લડવું નથી, અર્જુનને સંન્યાસ લેવાનો છે ને અર્જુનને આવું ઘોર કર્મ કરવું નથી ને. આ જ એના મગજમાં ફિટ થઈ ગયેલી કેસેટ છે. ભગવાન ધીમે ધીમે એ કેસેટમાં થોડી ભૂંઈ અને પાછું અહીંયા કર્મયોગની વાત બધી સમજાવે છે. હળવે હળવે ધીમે ધીમે અહીંયા ભગવાન એક એક વાત એને સમજાવતા જાય છે. તેથી કર્મ કરવું નથી અને સંન્યાસના માર્ગે જવું છે એ બહુ સારું. એમ કે તમે મને આ ઘોર કર્મમાં જોડી આ મોટા દોષ અને આરોપમાં મૂકી અને મારું અકલ્યાણ થાય, હું નરકમાં જાઉં અને મને પાપ લાગે, ભગવાન આવા ઘોર કર્મમાં તમે મને શા માટે જોડી રહ્યા છો? વારંવાર ઘણી વખત અર્જુનનો આ પ્રશ્ન હોય છે. જે આત્મરતિ, જે આત્મતૃપ્તિ અને આત્મસંતુષ્ટ છે તેને થાક લાગતો નથી. થાક કોને ન લાગે? જે આત્મરતિ છે, આત્મતુષ્ટિ છે અને આત્મતુષ્ટ છે એને થાક લાગે નહીં. જૂના કાળમાં દાદા પાંડુરંગ શાસ્ત્રી ઘણીવાર આ શ્લોક માટે એક દ્રષ્ટાંત આપે છે કે જૂના કાળના, આજની વાત કરતા નથી, જૂના કાળમાં કોઈ એક જગ્યાએથી બીજે જગ્યાએ ગામડે જવાનું હોય ને તો હાલીને જવાનું, અને ખેતરોમાં નાની નાની પગદંડીઓ હોય, કોઈ ખેતરો વીણતા વીણતા એમાં રસ્તા પણ હોય નહીં. એટલે અહીંયા પહેલું લગ્ન થાય અને લગ્ન પછી બેનને શું કહેવાય અહીંયા જવા મળે ને, એટલે આઠમના તહેવારની અંદર મહિનો એક અગાઉ અહીંયા બાપા એને તેડવા માટે આવે અને ઘણું બધું આવી રીતનું તેડી અને જાય છે. અને બાપાએ થોડુંક થેલી કે જે કાંઈ સામાન લીધો, નાનું 1 વર્ષનું જે બાળક હતું એ બેને ખંભા ઉપર લીધું. કાંઈ વાંધો નહીં બાપા, તમે મારી પાછળ આવો, હમણાં 5 કિલોમીટરનો અંતર છે, કલાકમાં આપણે કાપીએ. એમ કરી બાળકને ખભા ઉપર બેસાડે. કોણ? એની માં. અને બાપાના હાથમાં 2-3 જે કાંઈ થેલીઓ હોય ને એ બાપા થોડોક ભાર ઉપાડે. એમ કરીને કલાક 1.5 કલાકમાં અહીંયા પોતાના ગામ પહોંચે છે. પોતાના ગામ પહોંચ્યા, ઘેરે પહોંચ્યા અને બાળક 1-1.5 વર્ષનું જે બાળક હતું ને એ તો ખભા ઉપરથી ઉતરીને સીધું રમવા માંડ્યું. એને થાક લાગ્યો? શા માટે ન લાગ્યો? એ માના ખભા ઉપર બાળક બેસે એટલે થાક લાગતો નથી. આપણે જો ભગવાનના ખભા ઉપર બેસીને કોઈ પણ કામ કરીને તો આપણે થાક લાગે નહીં, નકર તો થાક લાગે જ એમ. કારણ કે હાલવાનું 5-7 કિલોમીટર થાક અને પરસેવો છૂટ્યા વગર રહે, પણ બાળકને પરસેવો છૂટ્યો નહીં, થાકે લાગ્યો નહીં. અને એના જે શું કહેવાય નાના છોકરા ઘેરે હતા ને એના રમકડા લઈને તો ચાલુ જ થઈ ગયો રમવાનું. આપણને એમ થાય કે આ કેમ ભાઈ? આ તો કે ભાઈ એ અહીંયા માના ખભા ઉપર બેઠો હતો. ભગવાન આપણી માં છે, માના ખભા ઉપર જો બેસીને કોઈ પણ કામ કરશું ને તો આપણે વજન કે ભાર કે થાક લાગશે નહીં. એમ ભગવાનને ગીતામાં આ વસ્તુ કહેવાની છે, મૂળ વસ્તુ આ છે. તેથી એક માણસ ગીતા ઉપર બોલે, શ્લોકોના અર્થો કરી સમજાવે, તેને કર્મ ઉપર પ્રેમ છે તેથી આ ગીતા સમજાવવાનો પ્રયત્ન કરે. બીજો માણસ ગીતા બોલે, ગીતા એની જ છે, પણ 3 અલગ અલગ લોકો અલગ અલગ રીતે ગીતાને સમજાવવાનો પ્રયત્ન કરે છે. એક માણસ એવો છે કે ગીતા બોલે, શ્લોકના અવનવા અર્થો સમજાવે, તેને કર્મ ઉપર પ્રેમ છે ને તેથી એને એમ થાય કે મારે ગીતા બધાના માણસના ભેજામાં મારે લઈ જવી છે. એટલે એક માણસ આવી રીતની ગીતા વાંચે. બીજો બોલવું અને પોતાનું તપ સમજે છે, એ પોતાની ભક્તિ અને ઉપાસના સમજે છે. એમાં બોલનારનો હાથમાં પડદે પણ કોઈ પ્રકારનો સ્વાર્થ હોતો નથી. એક આ રીતે ગીતા બોલે છે. અને ત્રીજો જે ગીતા બોલે છે એ ગીતા પૂરી થાય એટલે મને સારામાં સારી દક્ષિણા કે સારામાં સારું કવર મને મળવું. તેવું આપણે ઘણીવાર મોટા આખ્યાન વ્યાખ્યાન મોટા ટાઉન હોલમાં થતા હોય છે. ટાટા ટાઉન હોલ છે કે કોઈ મોટા હોલ હોય ને એની અંદર મોટા લોકો ગીતાના પ્રવચન માટે વિદ્વાન લોકોને બોલાવતા હોય. અને એ આવે 1 કલાક 1.5 કલાક ગીતા ઉપર એનું પ્રવચન હોય. હજારો લોકો વૈભવની ટોચ ઉપર બેઠેલા હોય ને એ જ બધા ત્યાં સાંભળવા માટે જાય. અને નક્કી કર્યું હોય કે તમારે અમારા હોલની અંદર 1 કલાક ગીતા બોલવા તમારે આવવાનું. એ ગીતા બોલે એટલે પૂરી થાય, સાલ ઓઢાડે, એક ફૂલ આપે અને ભેગું એક કવર પણ આપે. એમાં 15,000 20,000 25,000 જેવો હોલ ને જેવા લોકોએ બોલાવ્યું ને એ કવરમાં એ પૈસા હોય. એટલે એ ભાઈ ગીતા ઉપર જે 1.5 કલાક કે કલાક બોલ્યા તો શા માટે બોલ્યા? કે હું બોલીશ તો મને સારામાં સારું કવર મળવાનું છે. એક ભાઈ એમ કહે છે કે મને ભગવાન ઉપર પ્રેમ છે
ભગવાનના મુખારવિંદમાંથી નીકળેલી વાણી એ સમાજના અંતિમ માણસ સુધી લઈ જાઓ તો એ મારી ઉપાસના છે, મારી ભક્તિ છે. આમ સમજીને આ બધા અલગ અલગ રીતે ગીતા તો બધા જ વાંચે છે, ગીતા તો બધા જ અર્થઘટન કરે છે, પણ બધાની કેવી દ્રષ્ટિ બધાની અલગ અલગ હોય છે એમ કે. તેથી અહીં કહે છે ત્રીજો ગીતા કહે છે તેને પગાર મળે છે એટલા માટે. જેમ ભાગવત 7 દિવસની કરે, પગાર થોડું પહેલું લાગે એટલે આપણે શું કહીએ ને દક્ષિણા કહીએ. શું કહીએ આપણે એમ થાય કે પગાર એને 7 દિવસનો 5 લાખ 25 લાખ 50 લાખ 7 દિવસના પગાર મળે. એ પગાર કહીએ તો થોડું પહેલું લાગે એટલે આપણે શું કહીએ કે મહારાજને દક્ષિણા આપી. હકીકતે એ પગાર જ આપ્યો છે. કેવો? એ 7 દિવસ માટે બોલવા મહારાજ આવ્યા, 7 દિવસ સુધી બોલ્યા અને પછી ભેગા થઈને એને આવી રીતનું આપે છે. એ કહેવાનો તો કે ત્રીજો ગીતા કહે છે એને પગાર મળે છે, કવરમાં રૂપિયા મળે છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ આમ દિવસમાં 5-7 એના પ્રવચનો અલગ અલગ સિટીમાં અલગ અલગ જગ્યાએ થાય છે. બધા જો 5-5 હજાર આપે અને 6 પ્રવચન થાય તો એક દિવસના 30,000 રૂપિયા ગીતા બોલીને. ગીતાની અહીંયા જે વાત કરી છે એ જ ઓલા હોલમાં, કારણ કે એના અંતર પછી 20-25 કિલોમીટર વધી ગયો. સમાજ પણ બીજો હોય છે, ખુરશી પણ બીજો, હોલ પણ બીજો. એટલે અહીંયા જે વાત કીધી છે એ જ બેઠી વાત બધી જગ્યાએ કરવાની. અને આ 30,000 રૂપિયા લઈને આવે છે, બોલે તો એ છે બરાબર, પણ અહીંયા શા માટે કયા હેતુથી બોલે છે ને એના ઉપર છે. તેથી ભગવાને બહુ સ્પષ્ટતા કરી છે કે મહાપુરુષ કોણ, તો કે કોઈ પણ પ્રકારની ભૂત માત્ર પાસેથી પણ કોઈ પ્રકારની અપેક્ષા રાખ્યા વગર સમાજના અંતિમ માણસ સુધી અહીંયા કે સ્વાર્થનો સંબંધ રાખ્યા વગર જે સમાજમાં ફરે છે ને એને મહાપુરુષ કહેવામાં આવે છે. તેથી મહાપુરુષનું લોકારાધન નથી. લોકો પાસેથી કશું તેમને ધન કે યશ મેળવવો નથી. આ જગતમાં ઘણા ખરા સ્વાર્થને માટે જ કર્મ કરે છે. કથા વખતે તે ત્રણ પગથિયા રાખ્યા હોય છે. એટલે કે કથા કરવા માટે જાય નહીં, પણ ગીતાનું જ્યારે પ્રવચન કરે છે ને ત્યારે અલગ અલગ હોલમાં અલગ અલગ રીતે આપણે જે વાત કરી એ પ્રમાણે કથા કરવામાં ગીતા લઈને જાય, પણ કવર મળે છે એટલા માટે એ સારી રીતે પોતાનું આખ્યાન વ્યાખ્યાન કરી આવે. એમ કે આ જગતમાં ઘણા ખરા સ્વાર્થને માટે જ કર્મ કરે, પણ પતંજલિ યાજ્ઞવલ્ક જેવા ઋષિને શું સ્વાર્થ હતો ભાઈ? એને કાંઈ સ્વાર્થ હતો? એને સમાજના અંતિમ માણસ સુધી જે કાંઈ વિચારો છે, તત્વજ્ઞાન છે અથવા અધ્યાત્મની વાતો જે લઈ ગયા, ધર્મની વાતો લઈ ગયા, ભક્તિની વાતો લઈ ગયા, તો એને કયો સ્વાર્થ હતો? એને એક જ સ્વાર્થ હતો કે ભગવાનથી છૂટો પડેલો જીવ પાછો ભગવાન સુધી પહોંચે. આ જ હેતુથી નિસ્વાર્થ ભાવે પોતાની સાંકળીઓ ખટખટ કરતા આ ગામડાઓમાં ફરતી હતી. તેથી આ જગતમાં ઘણા ખરા સ્વાર્થને માટે કર્મ કરે, પણ પતંજલિ યાજ્ઞવલ્ક જેવા ઋષિ શું સ્વાર્થને માટે કરતા હતા? તો કે ના. યોગેન ચિત્તસ્ય પદેન વાસા મલમ શરીરસ્ય વેદકેન યોપા કરોતમ પ્રવરમ મુનિનમ પતંજલિ પ્રાંજલિ રાનતોસ્મી. આવું પતંજલિ માટે ઘણા જ આપણા જેવા જે સારા સજ્જન લોકો હોય ને એને પતંજલિ માટે આ સૂત્ર લખી રાખ્યું. યોગેન ચિત્તસ્ય પદેન વાસા મલમ શરીરસ્ય વેદકેન યોપા કરોતમ પ્રવરમ મુનિનમ પતંજલિ પ્રાંજલિ રાનતોસ્મી. એનો અર્થ એવો થાય યોગેન ચિત્તસ્ય પદેન વાસા. બરોબર? યોગેન ચિત્તસ્ય પદેન વાસા. યોગ જો કરવાનો હોય, ધ્યાન ધરી અને પ્રભુની પાસે જો બેસવાનું હોય ને તો ધ્યાન અને યોગ વગર શક્ય. યોગ એટલે ભગવાનની સાથે જોડાણ. યોગનો અર્થ થાય છે ભગવાનની પાસે બેસવું, જગત આખું ભૂલવાનું, બધું ભૂલીને ભગવાનની અંદર લીન થવું. એને આપણા શાસ્ત્રમાં ભગવાન સાથેનો યોગ કીધો. યોગેન ચિત્તસ્ય, ચિત્ત એટલે આપણું જે મન છે ને એ ભગવાનની અંદર જોડવાનો પ્રયત્ન કરવો. યોગેન પદેન વાસા, ભગવાને મને જે વાણી આપી છે ને એ વાણી ગુણગાન, ભગવાનના ગુણગાન ગાવા માટે આપી છે. નહીં કે કોઈની નિંદા કુથલી કરવા માટે મને વાણી આપી છે એવું નહીં. અહીં પદેન વાચા, વાચા એટલે વાણી અને પદ એટલે ગાવું. આ જે ભજન કીર્તન અથવા જે કાંઈ સવારના આપણે જે પ્રભાતિયા ગાતા હતી, શા માટે? કે મારે ભગવાનના ગુણગાન ગાઈને મારે મારી વાણીને પવિત્ર કરવાની
છે. પછી અમારા બાપભાઈ જેવા હોય ને, હાથી ઉપર ખરપિયો હાથમાં હોય અને પછી લલકારતા હોય હવારમાં પ્રભાતિયા, બરોબર નરસિંહ મહેતા. આ બધું શા માટે? તો કે વાણીને મારે પવિત્ર કરવાની. યોગેન ચિત્તસ્ય પદેન વાસા મલમ શરીરસ્ય ચ વેદકેન. મારું શરીર 100 વર્ષ સુધી તંદુરસ્ત ન આવે અને હસતો રમતો 100 વર્ષ જીવું, એના માટે વૈદિક એટલે કે આ શું કહેવાય, વૈદ્ય એટલે ડૉક્ટર. આપણી ભાષામાં કેવું હોય તો ડૉક્ટર, જૂના કાળમાં કેવું હોય તો એને વેદ કહેતા. કેવા? તો આ વેદની સલાહ લઈ અને શરીરમાં શેની ઉણપ છે, શું નાખી તો શરીર 100 વર્ષ સારું રહે, એની સલાહ લેવી જોઈએ. તેથી યોગેન ચિત્તસ્ય પદેન વાસા મલમ શરીરસ્ય વેદ કેન. વેદ પાસે જઈ અને કાંઈ શરીરમાં અગવડ હોય તો એની સલાહ પ્રમાણે શરીરને સંભાળવાનો પ્રયત્ન કરવો જોઈએ. આ બધું જે પતંજલિએ આ બધા સૂત્રો જે લખ્યા છે એ શા માટે? કે ના આ સૂત્ર લખું એટલે મને સમાજ તરફથી વર્ષાસન મળે, આ બુક બહાર પાડું ને એટલે એનું ઘણું બધું મને મહેનત પણ મળે. આના માટે આપણા શું કહેવાય, વશિષ્ઠ છે, વિશ્વામિત્ર છે, પતંજલિ છે, યાજ્ઞવલ્ક છે, આવા મહાપુરુષો આવ્યા. એના જે કાંઈ સિદ્ધાંતો છે અથવા એના બ્રહ્મસૂત્રો છે એમાં કોઈ પ્રકારની અપેક્ષા એને હતી નહીં. તેથી કહે છે એટલે કે ફૂલ કરમાઈ જાય પછી મધમાખીઓ ઉડી જાય છે, વન બળી ગયા પછી હરણો અને અન્ય પશુ વન છોડીને જતા રહે છે. બધા સ્વાર્થને લીધે જ ભેગા થાય છે, બરોબર ને? સ્વાર્થ વગર ભેગા થતા નથી. ભગવાને તેથી જ આ ટકોર કરી છે કે સ્વાર્થ વગરનો પ્રેમ અને સ્વાર્થ વગરનું કર્મ ભૂત માત્ર પાસે લઈ અને નિસ્વાર્થ ભાવે કર્મયોગ કરે એને મહાપુરુષ ગણવામાં આવે છે. ગીતા હોય તો 18મો શું કહેવાય, 3જા અધ્યાયનો 18મો શ્લોક ઘેરે જઈને એના ઉપર આપણે મનોમંથન ખરેખર કરવું જોઈએ કે આમાં ભગવાને અહીંયા મહાપુરુષનું વર્ણન કર્યું છે. તો મહાપુરુષના લક્ષણ કેવા હોય, એનું જીવન કેવું હોય, એ સમાજમાં કેવી રીતે હરે ફરવાનું તો બધે જ, પણ સ્વાર્થ વગર. છેલ્લો શબ્દ શું હોય કહો, અહીંયા શબ્દ હારામારો છે કે આ મહાપુરુષનો લેશ માત્ર પણ સ્વાર્થનો સંબંધ હોતો નથી. લેશ માત્ર પણ સ્વાર્થનો સંબંધ રાખ્યા વગર સમાજના અંતિમ માણસ સુધી આ મહાપુરુષો ફરતા હોય છે. એવા મહાપુરુષનું વર્ણન ભગવાને 3જા અધ્યાયના 18મા શ્લોકમાં કરેલું છે. તેથી કુટુંબમાં બધા ફાયદાવાદી થયા પછી ઘણું બધું ગડબડ જોવા મળે છે. ઘરડો બાપ કે માં મરી જાય તો દીકરો બોલે કે બાપાની ઉંમર થઈ ગઈ હતી, તકલીફો ઘણી હતી, બાપા ગયા એ સારું. આપણે ખબર કાઢવા રહી ને, આપણે એના દીકરા પાસે બેસી કે બાપાને શું તકલીફ હતી. બાપાએ હમણાં બહુ તકલીફ તો ઘણી બધી હતી, અમે 2 વર્ષથી તો પથારીમાં હતા, આમ છે, બધું અગવડ કરે, પણ 2 વર્ષથી ખૂબ જ અમે એની સેવા કરી. પણ અમે પણ એવું ઈચ્છતા હતા કે આટલી તકલીફ બાપા ભોગવે એના કરતાં જાય તો સારું. ઘણાય બોલે ને ઘણાય મનમાં રાખે, બાકી વાત તો આ જ છે કે બાપા જાય તો સારું. આમ કોઈ ખબર કાઢવા જાય અથવા એના દીકરા પાસે બેસીને પૂછે ને કે ભાઈ બાપાને શું વાંધો હતો, હું આમ કેમ, તો આ બધી વાતો કરે એમ કે. એટલે ઘરડો પણ કોઈને ઘરમાં ગમતો નથી. સ્વાર્થ હોય ત્યાં સુધી ઘરડાની સેવા કરવાની. પેન્શન આવતું હોય તો કરો તો કાંઈ વાંધો નહીં. કમાવીને આપતો હોય ને તો ભલે નહીં ભાઈ 50,000 એનું પેન્શન આવતું હોય તો ભલે નહીં 10,000 રૂપિયાના દવાના ખર્ચવા પડે, એક 10,000નો માણસ રાખવો પડે, 20,000 તોય 30,000નો ફાયદો જ નહીં. આજે કુટુંબોમાં પણ દીકરાઓ ફાયદાવાદી બની ગયા. ફાયદો થાય તો જ બાપાને હસવાનો, નકર કે બાપા આજે 30 તારીખ થઈ ગઈ છે, આવતીકાલે 31 નથી, એટલે તમારે અત્યારે જવું છે કે સવારે જવું છે, આવું થાય કે ન થાય? ફાયદા એક ટાઈમ પણ બાપો જો જમવા વધારે રોકાય તો પણ ઘરના કુટુંબના સભ્યોને અકળામણ શરૂ. સ્વાર્થ સિવાય બીજી કોઈ વાત જ નથી. તેથી ભગવાને આ શ્લોકની અંદર ઠાંસીને કીધું કે મહાપુરુષ એને કહેવાય કે જે સ્વાર્થ વગરનો ભૂત માત્ર ઉપર પ્રેમ કરે. કેવો? આ ભૂત માત્ર શબ્દ વાપર્યો છે કે ભૂત માત્ર ઉપર સ્વાર્થનો સંબંધ રાખી અને સમાજમાં પોતાની સાંકળી ખાટ કરતી, એક ગામથી બીજે ગામ, એક ઝૂંપડેથી બીજે ગામ, એક માણસ પાસેથી બીજા માણસ ફરતી હોય અને એની પાસે લેશ માત્ર પણ જેની પાસે સ્વાર્થ નથી ને, આવા મહાપુરુષનું વર્ણન શ્રીમદ ભગવદ્ ગીતાના 3જા અધ્યાયના 18મા શ્લોકમાં ભગવાને કરેલું છે. કુટુંબમાં પણ બધા ફાયદાવાદી થયા
પછી શું થાય છે તે આજે આપણે સમાજમાં જોઈ રહ્યા છીએ કે મા મરી જાય કે બાપ મરી જાય તો દીકરો બોલે કે બાપાની ઉંમર થઈ ગઈ હતી, તકલીફો ઘણી હતી, બાપા ગયા તે સારું થયું. કંઈ ને કંઈ સ્વાર્થ રાખીને એકબીજા ઉપર પ્રેમ રાખવાવાળા છીએ. મહાપુરુષો સ્વાર્થ રાખીને પ્રેમ ભાવ કરતા નથી. કોઈ પણ સાથે આ મહાપુરુષને લેશ માત્ર પણ સ્વાર્થનો સંબંધ નથી હોતો એમ ગીતાકાર બહુ સ્પષ્ટ રીતે આ શ્લોકની અંદર આપણે સમજાવે. મહાપુરુષને લેશ માત્ર પણ પોતાનો સ્વાર્થ નથી. પોતાના પુત્રને જન્મ આપ્યા, પેટના ગોળા જેવો નાનો ઉછેરીને 25 વર્ષનો કર્યો, પણ ઉંમર પૂરી થાય એટલે એ પણ અહીંયા ભૂલી જાય છે. બધા જ અહીંયા સ્વાર્થના, અહીં કહે છે સ્વાર્થના સૌ સગા સંબંધી, સ્વાર્થની છે દુનિયા અંધી, વાલા વેરી થાતા જગતમાં. આપણે ઘણીવાર બોલી છીએ બરાબર, ભૂલી જતા જ્યાં સ્વાર્થ, કહો ને ક્યાંથી રીજે ઘનશ્યામ. ઘનશ્યામ રીજે નહીં એનું કારણ આ છે કે અહીંયા ભગવાને તિહારું અહીંયા એક મહાપુરુષનું ચરિત્ર એનો વિચાર મૂકીને આખી દુનિયા માત્રને આ દિવસ અવિશ્રાંત મહેનત કરતા હતા, લોકો પાસે જતા હતા. ઋષિઓને આપણી પાસેથી શું લેવાનું હતું? કોઈ પણ પ્રકારનું કવર કે દક્ષિણા એમને જોઈતી નહોતી. ના, તમે ઠેઠ આવી રીતના આવ્યા છો, તપોવનમાંથી આવ્યા છો તો અમારે ત્યાં શાકભાજી છે થેલીમાં નાખીને, ના ભાઈ અમે શાકભાજી લેવા આવ્યા નથી. નાના તપોવનમાં છોકરાઓ ભણતા હશે, દૂધની અગવડતા હશે, લાવો એક બવણી ભરી દઈ, કે ના અમે દૂધ કે શાકભાજી લેવા. આવી લેશ માત્ર પણ જે મહાપુરુષો જગતમાં ફરે છે, આવા વૈભવ સંપન્ન અથવા સુખ સગવડતાના ઘરોમાં બેસે છે, એ લોકો પણ સામેથી આપવાનો જ્યારે આગ્રહ કરે છે ને, ત્યારે આ મહાપુરુષ કહે છે કે અમે તો સ્વાર્થ વગરનો પ્રેમ કરવા માટે નીકળ્યા છીએ. લેશ માત્ર તમારી વસ્તુ અમને મળે અને અમે એનાથી સુખી થઈ એવો અમારો કોઈ અહીંયા પ્લાન નથી. એટલે આને આવું વર્ણન ભગવાને 3જા અધ્યાયના અહીંયા 18મા શ્લોકની અંદર કર્યું છે. સુખદેવજી અને પતંજલિને પણ આપણા જેવા જ લોકો સમજે છે કે અમે એના જેવા જ છીએ ભાઈ. શું કે હોય કે અમે પતંજલિ જેવા છીએ, અમે આવી રીતના નારદ જેવા છીએ કે સુખદેવજી. તેમને આપણી પાસેથી શું મેળવવાનું હતું? તેથી જ ભગવાન આ શ્લોકમાં સ્પષ્ટ ભાષામાં કહે છે કે તેમને કંઈ મેળવવાનું ન હતું, સ્વાર્થનો સંબંધ ન હતો. એટલું જ નહીં, દુનિયામાં કોઈ પણ વ્યક્તિ જોડે તેમનો સ્વાર્થનો સંબંધ ન હતો. કંઈ મળે એટલા માટે આ મહાપુરુષો સમાજ ઉપર પ્રેમ કરતા નથી. કંઈક મળે એટલે પ્રેમ કરતા નથી. આપણો પ્રેમ શા માટે હોય? આપણે કાંઈક એના ઉપર જો મળવાનું હોય તો આપણે એના ઉપર પ્રેમ કરીએ. આપણે કોઈ ગામમાં ગયા હોય ને સારો પ્રેમ આપ્યો હોય તો એમ કે હાલો મહિના પછી પાછો આપણે એને મળવા જાય. એને પ્રેમ, આંતરડાનો પ્રેમ આપણી ઉપર આપ્યો હોય તો આપણે પણ ઘણીવાર આવી રીતની થાય છે. પણ અહીંયા મહાપુરુષોને પ્રેમ આપે કે ન આપે એ તો નદી જેવા નિરાળા હોય છે. નદી તો ખળખળ કેટલી વહેતી હોય છે. કોઈને પાણી પીવું હોય તો પીવે, કાંઠા ઉપર બેસીને ઠંડી હવા લેવી તો ઠંડી હવા લે, અને કોઈને કપડાં ધોવા હોય તો કપડાં ધોવે. મારી અંદર સ્નાન કરીને સ્વસ્થ થવું હોય તો સ્વસ્થ થાય. પણ મારી પાસે આવે તો હું આ બધું કરાવું, હું એની પાસે જતી નથી. મહાપુરુષો જગતની અંદર આ ફરતા હોય છે. તેથી એ મહાપુરુષો આવી રીતના જ્યારે ફરે ત્યારે એની પાસેથી લેવાનો પ્રયત્ન માણસે કરવો જોઈએ. આ મહાપુરુષો ભૂત માત્ર ઉપર પ્રેમ કરે છે. તેઓ ખાસ કોઈના ઉપર પ્રેમ કરવા જાય નહીં. એ પોતે હામેલ કે નાના હાલો ભગવાનભાઈની ઘેરે જઈને પ્રેમ કરી આવું, એ પ્રેમ કરવા જાય નહીં. યોગાનું યોગથી જે એને મળે એમની સાથે પ્રેમનો સંબંધ બાંધે. અમે જ્યારે હરિયાણા અને પંજાબની અંદર જ્યારે ભક્તિ ફેરવી કરવા આજથી 28 વર્ષ પહેલાં જ્યારે જતા ને, ત્યારે દાદાને કે દાદા અમારે શું કરવાનું? એ કે તમે થેલા અને તમારો માલ સામાન લઈને ગામમાંથી તમે ઉતરા અને પહેલો જે માણસ મળે ને એ તમારો માણસ. કેવો? એની સાથે બેસો, એને વાત કરો ક્યાંથી આવ્યા છે, શું છે, અને એ પછી એમ કે હાલો અમારી ઘેરે, એટલે આજ ભગવાનનો માણસ છે ને આજ ભગવાનને મોકલેલો છે. એ જ તમારે આવી કહેવાનો અર્થ આવી રીતનું ઘણીવાર થાય. એમ કે તો કે અહીંયા ઋષિ મુનિઓ રાત દિવસ આવી રીતની મહેનત કરતા હતા. પુરુષો નદી જેવા હોય છે. નદી કહે હું કોઈને પાણી આપવા માટે જતી નથી. તું મારી પાસેથી પાણી લેવા આવશે તો હું તને તારી તરસ છીપાવી દઈશ. હું ના પાડતી નથી, પણ હું તારી ઘેરે આવું અને તારી તરસ છીપાય એવું માનવાનું કોઈ કારણ નથી.
તું મારી પાસેથી પાણી લેવા આવશે તો તારી તરસ હું છીપાવીશ. કિનારે બેસીને તારે ઠંડો પવન જો ખાવાનો હશે ને તો મારા પાણીમાંથી તને ઠંડો પવન પણ મળશે. નહેર વાટે તું તારા ખેતરમાં લઈ જઈશ તો સુંદર મજાનો હું ત્યાં પાક પણ ઉપાડી દઈશ. પણ હું કોઈને ત્યાં એમનેમ જાતી નથી. તમે લઈ જવાવાળા અથવા અહીંયા આવવાવાળા હોય ને એને જ હું પવિત્ર કરું છું. આમ જેમ નદી છે એમ મહાપુરુષના જીવનો પણ એવા ફટફટ સાંકડી ફરતી ફરતી નીકળે. જે ઝૂંપડામાં ગયા એની સાથે બેસે, આગળ જાય, જે માણસ મળ્યો એની સાથે પ્રેમ બાંધ્યો અને એની ઘેરે જઈને આમ કરતાં કરતાં મહાપુરુષો અહીંયા થાકતા નથી. એનું કારણ શું છે? આદ્ય ગુરુ શંકરાચાર્ય 16 વર્ષ એને અભ્યાસ કર્યો અને 16 વર્ષ સુધી જે કાંઈ વેદ ઉપનિષદ ઉપર ભાષ્ય કે જે ગીતા ઉપર જે કાંઈ પ્રવચનો કર્યા ને એને લઈ જવાનો 16 વર્ષનો પ્રયત્ન કર્યો. એટલે 32 વર્ષ જીવા પણ થાક નહીં, કંટાળો નહીં, નિરુત્સાહ નહીં. શા માટે? એ ભગવાનના ખભા ઉપર બેસીને કરતા હતા નિસ્વાર્થ ભાવે. હું મારી આ ભક્તિ છે, મારી આ ઉપાસના છે, મારું આ આવી રીતનો યજ્ઞ છે, આ સત્કાર્યની અંદર મારો યજ્ઞ થવો, આવી ભાવનાથી જો જગતમાં કોઈ પણ માણસ ફરે તો એને થાક લાગતો નથી. કોના ખભામાં બેહવાનું? ભગવાનના ખભા ઉપર બેસીને જો કામ કરશું ને તો થાક લાગશે નહીં. પણ આ કોઈ વ્યક્તિને ધ્યાનમાં રાખીને જો કામ કરશું ને, ભાઈ કેમ ભાઈ બંધ થઈ ગયા, અરે એ ભાઈ એનું ભાઈ ઠેકાણું કાંઈ નથી, આવો હતો ને તેવો હતો ને દીકરું, થાય કે ન થાય? વ્યક્તિને ધ્યાનમાં રાખીને સ્વાધ્યાય અથવા સત્સંગ અથવા સારા કાર્યમાં જાશું અને લોકોના દોષો એની અંદર બેસે છે એ જોયું ને તો એમ થાય કે આપણે પાસે જવાની જરૂર પણ નથી. હું મારી ભક્તિ કરવા માટે, મારી ઉપાસના કરવા માટે, મારી સાધના કરવા માટે હું જાઉં છું. મારે કોઈ સારો હોય કે નરસો હોય, મારે સાંભળીને ભક્તિ કરવી છે, બોલવાવાળું કે બોલીને ભક્તિ કરવી છે. આ સમાજની અંદર મહાપુરુષો આવો વિચાર સમાજમાં ઊભો કરે છે. મારી પાસે આવશે તો જીવન આપીશ, તું મારા પાણીમાં નાહીશ તો તને સ્વસ્થ કરીશ, પણ હું તારી પાસે ઉઠીને આવીશ નહીં. મહેનત તારે કરવાની છે. તેથી અહીંયા શાસ્ત્રકારો આ સમજાવે છે. આવી રીતે મહાપુરુષો પણ યોગાનું યોગથી તેમના જીવનમાં જે આવે તે સદગુણી હોય કે દુર્ગુણી હોય, વિદ્વાન હોય કે અવિદ્વાન હોય, અભણ હોય કે ભણેલો હોય, પણ મહાપુરુષના સાનિધ્યમાં જે લોકો આવે છે ને એ બધાને પવિત્ર કરવાનું કામ કરે છે. મહાપુરુષ કોણ? તો કે નારદના સંપર્કમાં વાલિયો આવ્યો તો વાલિયામાંથી વાલ્મીકી ઋષિ થયા કે નહીં? સંપર્ક મહાપુરુષ ફરતા હોય અને ફરતા ફરતા એમાં વિદ્વાન આવે, અવિદ્વાન આવે, અભણ આવે, જ્ઞાની આવે, કોઈ પણ પ્રકારનો નાનો આવે, મોટો આવે, પૈસાવાળો આવે, દરિદ્ર, કોઈ પણ એના સંપર્કમાં જ્યારે મહાપુરુષના સંપર્કમાં આવે ત્યારે મહાપુરુષના સંપર્ક થતા જેમ લોઢાને આવી રીતનું હું અડે હેમ બની જાય ને, લોઢું હોય એને કોઈ પારસમણીનો સ્પર્શ થાય તો એનું હેમ બને કે નહીં? એવી રીતે મહાપુરુષનો સ્પર્શ, મહાપુરુષનો સંગ થાય, એના સંસર્ગમાં જ્યારે જીવ જાય છે ને ત્યારે એ લોઢામાંથી હેમ બની જાય છે. તેથી કહે છે કે મહાપુરુષ કોણ? તો કે સ્વાર્થ વગરનો પ્રેમ અને સ્વાર્થ વગરનું કામ અંતિમ માણસ સુધી લઈ જવાનો જે પ્રયત્ન કરે છે એને મહાપુરુષ કહેવામાં આવે છે. ઋષિઓએ પાંદડાઓ ઉપર પ્રેમ કર્યો. તેથી અહીં લખ્યું છે સર્વભૂતેષુ. જો કેટલું ભગવાનનું સરળ, એકદમ એક શબ્દ ઉપર ભગવાનને અર્જુનને જે સમજાવવાનું છે ને એને આ સમજાવવાનું. સર્વભૂત એટલે એમાં વૃક્ષ પણ આવે, વનસ્પતિ પણ આવે અને એની અંદર ગાંડા બાવળ પણ આવે ને, તુલસી પણ આવે ને, ગાય પણ આવે ને, સિંહ પણ આવે, માનવ પણ, બધા જ આવે. એટલે અહીં લખ્યું સર્વભૂતેષુ. સર્વભૂતેષુ આવી રીતના છે. એના ઉપર કલ્યાણ કરવા, એના ઉપર ઉપકાર કરવા, એને મળવા માટે આ મહાપુરુષો રાત દિવસ સ્વાર્થ વગરનો પ્રેમ રાખીને એ કામ કરતા હોય છે. તેથી કહે છે કે મહાપુરુષો જ્યારે એકલા બેસે ત્યારે આત્મામાં જ આખું વિશ્વ છે એમ સમજીને મસ્ત રહે છે. તેવી જ રીતે આખા વિશ્વમાં પોતાનો આત્મા જુએ છે, આખા વિશ્વમાં પોતાનો આત્મા અને બધાને પોતાના આત્માની અંદર જોવે છે. લોકો પોતાના ગજથી આ મહાપુરુષને ઘણીવાર માપતા હોય છે. તેથી તેમને પતંજલિ, યાજ્ઞવલ્ક, વશિષ્ઠ બધા પોતાના જેવા જ લાગે છે. તેથી આ શ્લોકમાં ભગવાને સ્પષ્ટતા કરી દીધી કે વિચિત્ર વેશ પહેરે છે તે મહાપુરુષ
નહીં. પણ મહાપુરુષ કોણ? તો કે સ્વાર્થ વગરનો પ્રેમ ભૂત માત્ર ઉપર સમાજમાં કરે, લેશ માત્રનો સ્વાર્થ ન હોય, અને મહાપુરુષ. તેથી ભગવાને કેવું પડ્યું, નકર તો કે નાના હાલો ની 2 રૂપિયાની પડીકી ભગવી લાવો ની, કપડાને રંગી નાખીને પછી ભગવા પહેરીને નીકળી જાય. એટલે આ મહાપુરુષ નહીં. મહાપુરુષ આ છે એમ કે છે તસ્ય કાર્ય ન વિદ્યતે, તેમના પર કોઈ કાર્ય જ નથી. તેઓ કર્મ શા માટે કરે? તો કે ભગવાન કહે છે કે આ બાબતમાં તમે માથું ન મારો. તારો અને મહાપુરુષનો આ ખાનગી વ્યવહાર છે. ઘણા મારા તમારા જેવા પૂછે કે આવું કેમ વાત કરે છે, ત્યારે ભગવાન પણ એને સ્પષ્ટ કહે છે કે આ તો મારો અને શું કહેવાય ભક્ત સાથેનો સીધો ડાયરેક્ટ સંબંધ છે. ગીતાએ મહાપુરુષનું વર્ણન કર્યું છે. મહાપુરુષ કોણ? તો સીધી સાદી ભાષામાં કહેવાનું હોય તો વેદના સત્ય સિદ્ધાંતો સમાજમાં સ્વાર્થ વગર અંતિમ માણસ સુધી લઈ જાય છે તે મહાપુરુષ. ઋષિઓએ જે મહિમા સમજાવ્યો છે એ ઋષિનો જ વિચાર લઈ અને સમાજમાં ફરવાનો જે પ્રયત્ન કરે છે તે, જે પોતાનું અયાચક વ્રત પાળી અને સમાજમાંથી કંઈ ન લેતા બધી જે વાતો પીરસવાનો પ્રયત્ન કરે છે. ઋષિઓનો મહિમા ગાય છે. જેના જીવનમાં ભક્તિની બેઠક છે અને સમાજ ઉપર એમના પ્રેમની પકડ છે, યજ્ઞીય નિષ્ઠા છે. આ બધા મહાપુરુષની લાઈનની અંદર આ બધા આવે છે. તેથી આવા મહાપુરુષનું વર્ણન ભગવાને અહીંયા કર્યું છે કે મહાપુરુષ કોણ? તો કે સ્વાર્થ વગરનો પ્રેમ કરે. કીધું ને છેલ્લી લીટીમાં કીધું કે આ મહાપુરુષનો લેશ માત્ર પણ સ્વાર્થનો સંબંધ હોતો નથી. આપણે પણ જો સ્વાર્થ વગરનો સંબંધ રાખીને કોઈ એકાદી વ્યક્તિ ઉપર જો પ્રેમ અને ભાવ કરતા હશું ને તો આપણે મહાપુરુષના રસ્તે છીએ ને એમ આપણે સમજી લેવું જોઈએ. કદાચ મહાપુરુષ ન હોય આપણે, પણ એના રસ્તે તો 100% છીએ. શા માટે? અમે એના ઘરે ગયા, ચા પાણી લીધો નહીં, નાસ્તો લીધો નહીં, બરોબર, શિયાળાના દિવસો હતા પણ 1 કપ ચા પણ પીધી નહીં, ઉનાળાના દિવસોમાં એનું અમે શરબત પણ પીધું. આ જો આપણે અયાચક વ્રત રાખીને સમાજમાં જો ફરશું ને તો આપણે પણ ગીતાએ જે મહાપુરુષનું વર્ણન કર્યું છે એ ગીતાના રસ્તે આપણે સહી એમ સમજી આ શ્લોકની અંદર સુંદર મજાની વાત ભગવાને અર્જુનને સમજાવી. આવતીકાલે આપણે આવશું ત્યારે 19મા શ્લોક, એમાં આગળ જ ભગવાન હજી મહાપુરુષનું વર્ણન કરતા ઘણી બધી વાતો કે